नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે વિવિધેરવા વિષયોની અંદર વિચારણા કરી રહ્યા હતા, જેની અંદર ટોટલ 26 દ્વારો બતાડેલા છે. એનામાંથી આપણો સેકન્ડ ચેપ્ટરની અંદરનું માર્ગણા સ્થાનક વિશે ઉપયોગ એ ચોથો દ્વાર ચાલુ છે. એની અંદર આગળ વધીએ તો લાસ્ટ ક્લાસમાં આપણે માર્ગણા સ્થાનક વિશે ઉપયોગ આ ટોપિક સ્ટાર્ટ કરેલ હતું, આ દ્વાર સ્ટાર્ટ કરેલ હતું, એના પર વિચારણા કરી રહ્યા હતા. એની અંદર જે આપણે ટેબલ જોયું હતું લાસ્ટ ટાઈમ એના કરતાં આ જરાક અપડેટેડ છે, એટલે આને રીતે આપણે સમજવાનું. આની અંદર આપણે જોયું દેવગતિ, નરગતિ, તિર્યંજ ગતિ અને અવીરતિ, આટલી જે 4 માર્ગણાઓ છે એમના વિશે 9 ઉપયોગો છે, કઈ રીતે જોયા. પછી મનુષ્ય ગતિ વગેરે આ 13 માર્ગણાઓને વિશે 12 ઉપયોગો છે, સર્વ ઉપયોગે જોયું. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, 5 લેશિયા, 4 કષાય, આ 11 માર્ગણાઓને વિશે 10 ઉપયોગો છે એ જોયું. કેવલ જ્ઞાન, કેવલ દર્શન ઉપયોગ છોડીને પછી આપણે ગાથા ગ્રહણ કરેલી હતી, આ 30 સેકન્ડ લાસ્ટ ક્લાસમાં આ ગ્રહણ કરી હતી આપણે. એના ગાથાર્થ આપણે જોયું, પણ એના વિશેષાર્થ જોવાનું બાકી છે. આ ગાથા જોઈએ. આની અંદર શું બતાવ્યું છે? ચૌરિંદી અસન્ની દુ અન્નાણ દુ દંસ ઈગબી તી થાવરી અચક્ષુ તી અનાણ દંસણ દુગમ અનાણ તિગી અભવી મિચ્છ દુગે. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને શું બતાવ્યું છે? ચૌરેન્દ્રિય માર્ગણા, અસંગની માર્ગણા, એ 2 માર્ગણાઓ છે, એમના વિશે દુ અન્નાણ દુ દંસ એટલે કે 2 અજ્ઞાન હોય અને 2 દર્શન હોય. એના પરથી આપણે એ સમજીએ કે એ 2 અજ્ઞાન અને એ 2 દર્શન જે છે એનો ઉપયોગ હોય, એટલે ટોટલ 4 ઉપયોગ. પછી ઈગ બી તી થાવરી અચક્ષુ એટલે કે એકેન્દ્રિય માર્ગણા, 2 ઇન્દ્રિય માર્ગણા, 3 ઇન્દ્રિય માર્ગણા. પછી સ્થાવર એટલે કે 5 જે સ્થાવર કાય છે, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય. કાય માર્ગણામાંથી એ 5 જે સ્થાવરો છે, સ્થાવરકાયો 5, એના માટે અચક્ષુ એ બતાવ્યું છે, એટલે કે ચક્ષુ દર્શન વિના. કોનામાંથી ચક્ષુ દર્શન માઇનસ કરવાનું? તો આગળ અહીંયા જે બતાવ્યા છે દુ અન્નાણ દુ દંશ, એનામાંથી એક ચક્ષુ દર્શન માઇનસ કરી લેવાનું, તો બચી જાય 2 અજ્ઞાન અને અચક્ષુ દર્શન. એ હોય છે એકેન્દ્ર બેન્દ્ર તે ઇન્દ્રિય અને 5 સ્થાવર કાયને. પછી તી અનાણ દંસણ દુગમ અનાણ તિગી અભવી મિચ્છ દુગે. તો અહીંયા પેલા ઉપયોગ બતાવ્યા છે કયા? તો 3 અજ્ઞાન ઉપયોગ અને 2 દર્શન ઉપયોગ. એ હોય છે કઈ માર્ગણાઓને વિશે? તો અનાણ એટલે કે અજ્ઞાન માર્ગણા, એ કેટલા? તો તિગી એટલે કે 3 અજ્ઞાન માર્ગણાઓ, એટલે કે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંજ્ઞાન, એ 3 માર્ગણા છે એના વિશે. પછી અભવ્ય માર્ગણા અને મિચ્છ દુગે એટલે કે મિથ્યાત્વ દ્વિક, એની અંદર કોણ આવે? તો મિથ્યાત્વ અને સાસ્વાદન સમકિત માર્ગણા, એ સમ્યક્ત્વ માર્ગણાને વિશેના છે આ બંને, મિથ્યાત્વ અને સાસ્વાદન. તો આટલી જે માર્ગણાઓ છે બધી અનાણતિગીથી કરીને મિચ્છ દુગે સુધી, એના માટે અહીંયા બતાવ્યું 3 અજ્ઞાન અને 2 દર્શન હોય છે. આ રીતે 30 સેકન્ડ ગાથા આપણે લાસ્ટ ક્લાસની અંદર ગ્રહણ કરેલી હતી અને એનો ગાથાર જોયું. હવે આપણે ટેબલની અંદર જોતા જોતા એનો વિશેષાર્થ જોઈએ, કઈ રીતે શું છે તે. તો ગાથામાં આ રીતે હતું: ચૌરિંદી અસન્ની દુ અન્નાણ દુ દંશ એટલે કે ચૌરિન્દ્રિય માર્ગણા અને અસંગની માર્ગણા, એના માટે 2 અજ્ઞાન અને 2 દર્શન ઉપયોગ હોય છે. એની અંદર આપણે વિચારીએ તો ચૌરેન્દ્રિય છે એને 4 ઇન્દ્રિય હોય છે, એટલે ચક્ષુ પણ હોય છે, એને ચક્ષુ છે એટલે ચક્ષુ દર્શન પોસિબલ થઈ જાય છે. એ જ રીતે અસંગની જે છે, અસંગની અંદર ચૌરેન્દ્રિય પણ આવી જાય છે અને ચક્ષુવાળા એવા પંચેન્દ્રિય અસંગની એ જીવો પણ આવી જાય છે. સમોચ્છિમ તિર્યંજ પંચેન્દ્રિય એની અપેક્ષાએ એ પણ કેવા છે? સમોચ્છિમ તિર્યંજ પંચેન્દ્રિય એ અસંગની હોય છે, એટલે એમની અપેક્ષાએ અહીંયા
ચક્ષુ દર્શન આવી જાય છે અને ચૌરેન્દ્રિય પણ આ અસંગની માર્ગણાની અંદર આવે છે. એના હિસાબે પણ ચક્ષુ દર્શન આવી જાય છે. એ બંનેને ચક્ષુ હોય છે એના હિસાબે. એટલે આ એક આપણે જોઈ લીધું ચક્ષુ દર્શન. પછી સંસારની અંદર જેટલા પણ છદ્મસ્ત જીવો છે બધાને કમ્પલસરી અચક્ષુ દર્શન તો હોવાનું જ છે. ભલે બહુ બદલતા હોય કોઈ ક્યાં પણ હોય, સંસારમાં છે, છદ્મસ્ત છે, એટલે એને અચક્ષુ દર્શન હોવાનું. એના હિસાબે અચક્ષુ દર્શન આવી ગયું. પછી આ બંને છે એમને ગુણસ્થાનક કેટલા હોઈ શકે છે મેક્સિમમ? તો પહેલો અને બીજો હોઈ શકે. બીજો ગુણસ્થાનક કેવું? તો પ્રીવિયસ ભાવમાંથી લાવેલું હોય તો જોઈ શકે, પણ આ ભાવની અંદર તેઓ બીજો ગુણસ્થાનક નવો પ્રાપ્ત નહીં કરી શકે. એ અને પહેલા અને બીજા ગુણસ્થાનકે આપણે વિચારીએ તો કયા હોઈ શકે? જ્ઞાન શું હોઈ શકે? તો નહીં. જ્ઞાન ક્યાં હોય? તો ચોથો ગુણસ્થાનક અને એનાથી ઉપર ત્યાં જોઈ શકે છે જ્ઞાન. પણ આમને તો પહેલો અને બીજો એ બે જ ગુણસ્થાનક મેક્સિમમ પોસિબલ છે. ત્યાં તો અજ્ઞાન જ હોય છે. કારણ શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે સમ્યક્ત્વ વિનાના જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે અને સમ્યક્ત્વ ચોથેથી હોય, એટલે આમને સમ્યક્ત્વ નથી. એના હિસાબે એમને વિશે જે જ્ઞાન છે તે પણ અજ્ઞાન જ કહેવાય છે. એટલે આમને જ્ઞાન 5 જે બતાવે છે એનામાંથી કોઈ પણ પોસિબલ નહીં થાય. પણ કયા હોય? તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન ઉપયોગ, એ બે હોઈ શકે છે અને હોય છે કમ્પલસરી. જે પ્રમાણે આપણે અચક્ષુ દર્શન જોયું એ રીતે જે પણ જીવો છે, છદ્મસ્ત જીવો જે પણ સમ્યક વિનાના છે, એને કમ્પલસરી આ બે અજ્ઞાન તો હોવાના જ છે. કેવા જીવો? તો જે સમ્યક્તિ નથી, છદ્મસ્ત છે, સંસારી છે, એવા જીવોને કમ્પલસરી મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, આ બે અજ્ઞાન તો હોવાના જ છે. ભલે તે નિગોદમાં પણ કેમ નહીં હોય, એમને એ તો હોવાનું જ છે. અચક્ષુ દર્શન તો જે સમકીતિ છે કે નથી સમકીતિ એને પણ હોય છે, પણ આ બે અજ્ઞાન છે એ નોન સમકીતિ બધા જ જીવોને કમ્પલસરી હોય જ છે. અને આ પણ કેવા છે? નોન સમકીતિ છે, સંસારી છે. એના હિસાબે એમને પણ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોવાનું. પછી હવે વિચારીએ વિભંગ જ્ઞાન શું હોઈ શકે? તો વિભંગ જ્ઞાન આની અંદર નહીં હોઈ શકે, કારણ આ કેવા છે? બંને અસંગની છે. અને વિભંગ જ્ઞાન કોને હોઈ શકે? તો જે સંગની છે એવા જીવોને. મેન અહીંયા શું છે? સંગની હોવા જોઈએ. તો સંગની જે છે એમને જ હોઈ શકે છે વિભંગ જ્ઞાન, પણ આ કેવા છે? બંને અસંગની છે. એના હિસાબે વિભંગ જ્ઞાન અહીંયા પોસિબલ નથી, વિભંગ જ્ઞાન ઉપયોગ. એટલે માત્ર જે બે અજ્ઞાન છે એ જ પોસિબલ છે, પણ વિભંગ જ્ઞાન પોસિબલ નથી. એના હિસાબે વિભંગ જ્ઞાન ઉપયોગ નહીં હશે અહીંયા. પછી વિચારીએ જ્ઞાનોપયોગમાંથી કયા પોસિબલ હોઈ શકે? તો નહીં, કોઈ પણ પોસિબલ નથી, કારણ અહીંયા સમકિત પોસિબલ નથી. એટલે 5 જ્ઞાનનો ઉપયોગ પોસિબલ નહીં રહેશે. પછી દર્શન વિશે વિચારીએ તો અહીંયા આપણે અચક્ષુ દર્શન અને ચક્ષુ દર્શન એ બે વિચારી લીધા કઈ રીતે અહીંયા છે તે. બાકી કયા બચ્યા? અવધિ દર્શન અને કેવલ દર્શન. એનામાંથી અવધિ દર્શન વિચારીએ તો અવધિ દર્શન ક્યાં હોઈ શકે છે? કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતના હિસાબે તો ચોથા ગુણસ્થાનકથી 12મી ગુણસ્થાનકે એમ. એટલે અહીંયા તે પોસિબલ નથી. અને બીજું, જો સિદ્ધાંતકાર શ્રી ભગવાનનો મત પણ લઈએ, પહેલો ગુણસ્થાનકથી 12મું ગુણસ્થાનકે અવધિ દર્શન પોસિબલ, તો એમના હિસાબે પણ અહીંયા શું થઈ જાય છે? એ અવધિ દર્શન છે એ પણ કોને હોઈ શકે? પહેલાથી 3જા ગુણસ્થાનકે સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મત મુજબ. તો જેમને વિભંગ જ્ઞાન હોય એમને જ અવધિ દર્શન હોઈ શકે. અને વિભંગ જ્ઞાન કોને હોઈ શકે? તો જે સંજ્ઞી હોય એમને. પણ આ બંને કેવા છે? અસંજ્ઞી જ છે. એટલે આમને વિશે અવધિ દર્શન કોઈ પણ રીતે પોસિબલ જ નહીં હોય. એમ જોયું. પછી છેલ્લું બચ્યું કેવલ દર્શન. તો કેવલ દર્શન કોને હોઈ શકે? તો જે કેવલ જ્ઞાની થઈ ગયા છે, છદ્મસ્તપણું નીકળી ગયું છે જેમનું, એવું. અને એ તો 13મા 14મા ગુણસ્થાનકે હોય કેવલ જ્ઞાન ને કેવલ દર્શન. તો એ તો અહીંયા એમને પોસિબલ છે જ નહીં. એના હિસાબે અહીંયા પહેલો અને બીજો એ બે માત્ર ગુણસ્થાનક આમને પોસિબલ છે. તેઓ આ ભાવની અંદર, આવા ભાવની અંદર ન તો દેશવીતિ ગ્રહણ કરી શકે, ન તો સર્વવીતિ, ન તો શ્રેણી માંડી શકે. આ ભાવની અંદર તેઓ આ બધું કંઈ કરી શકતા નથી. અને શપક શ્રેણી વગર કેવલ જ્ઞાન પ્રગટી નહીં શકે, અને કેવલ જ્ઞાન વગર કેવલ દર્શન પણ નહીં હોય. એના હિસાબે આ બંને માર્ગણાની અંદર કેવલ દર્શન પણ નહીં હોય. આ રીતે મેક્સિમમ પોસિબલ અહીંયા આપણે જોયા માત્ર 2 અજ્ઞાન ઉપયોગ અને 2 દર્શન ઉપયોગ. એની અંદર પણ અજ્ઞાન કયા? 2 તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, એના ઉપયોગ. અને દર્શન કયા? તો
ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન ઉપયોગ. ટોટલ 4 ઉપયોગ જોયા. પછી નેક્સ્ટ ગાથાની અંદર હતું ઈગ બી તી થાવરી અચક્ષુ એમ હતું. અને અચક્ષુ આપણે કઈ રીતે ગ્રહણ કર્યા છે આ જે ઉપયોગ છે તે? તો આ જ ગાથાની અંદર આગળ શું બતાવ્યું હતું? ચૌરિંદી અસન્નિદુ અન્નાણ દુદંશ એ. તો એને જ અહીંયા કેરી ફોરવર્ડ કરવાના. આ 4 ઉપયોગ લેવાના, એનામાંથી અચક્ષુ કરવાનું, એટલે કે ચક્ષુ દર્શન માઇનસ કરવાનું એમ. તો આ 4 લીધા, એનામાંથી ચક્ષુ દર્શન કાઢી મૂક્યું, તો બચી ગયું માત્ર અચક્ષુ દર્શન. એ રીતે આ 3 ઉપયોગ હોય છે. કોને? તો એકેન્દ્રિય, બૈંદતેન્દ્રિય અને સ્થાવર. સ્થાવરની અંદર પણ કયા? તો 5 સ્થાવર કયા? પૃથ્વી અપકાય, તેવું કયા, વવકાય, વનસ્પતિ કયા? એ 5 માર્ગણાઓ પ્લસ એકેન્દ્ર, બૈંદતેન્દ્ર, ટોટલ 8 માર્ગણાને વિશે 3 ઉપયોગ છે પોસિબલ મેક્સિમમ. એની અંદર વિચારીએ તો એકેન્દ્ર, બૈંદતેન્દ્રિય આ જે છે એની અંદર સ્થાવર 5 જે છે એ બધા એકેન્દ્રિય માર્ગણા વાળા જ કહેવાય, કારણ 5 સ્થાવર કયા છે? તો એકેન્દ્રિય જ છે. એ થઈ ગયું. એટલે એ આપણે જોયા. પછી 2 ઇન્દ્રિય અને તે ઇન્દ્રિયો, એ પણ આમને શું ચક્ષુ હોઈ શકે છે? આમાંથી કોઈ પણ ને એકેન્દ્રિય, બૈંદ્ર અને તે ઇન્દ્રિય એમને ચક્ષુ હોઈ શકે છે? તો નહીં. મેક્સિમમ પોસિબલ 3 જ ઇન્દ્રિય છે. ઘ્રાણેન્દ્રિય સુધી છે માત્ર પોસિબલ. એક તો સ્પર્શનેન્દ્રિય, બીજો રસનેન્દ્રિય અને ત્રીજો ઘ્રાણેન્દ્રિય. આ 3 ઇન્દ્રિયો તે ઇન્દ્રિયને હોય. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય હોય 2 ઇન્દ્રિયને, એકેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય હોય. આ સ્થાવરને પણ માત્ર સ્પર્શનેન્દ્રિય હોય, એકેન્દ્રિય જ છે. એટલે આમને વિશે ચક્ષુ પોસિબલ નથી, ચક્ષુ ઇન્દ્રિય છે જ નહીં, એટલે ચક્ષુ દર્શન પણ નહીં હશે. અને એના જ હિસાબે અહીંયા ચક્ષુ દર્શન ઉપયોગ પોસિબલ નથી. પછી વિચારીએ, આ બધા કેવા છે? અસંગની છે અને સંસારની અંદર ભમી રહેલા એવા છદ્મસ્ત જીવ છે. એટલે એ બધાને શું હશે? અચક્ષુ દર્શન હોવાનું કમ્પલસરી. પછી આને ટોટલ મેક્સિમમ પોસિબલ ગુણસ્થાનક કેટલા પોસિબલ છે? તો ચોથો પોસિબલ છે જ નહીં આમને. એકેન્દ્રિય ને એની અંદર આપણે આગળ જોયું કયા? હા, અહીંયા જ જોયા ને, અસંગની. હા, બરાબર. પહેલો બીજો ગુણસ્થાનક જ મેક્સિમમ પોસિબલ છે. એકેન્દ્રિય ને 2 ઇન્દ્રિય અને તે ઇન્દ્રિય એમને પણ સેમ પહેલો બીજો જ મેક્સિમમ પોસિબલ છે. એટલે પૃથ્વી કાય, અપકાય, વનસ્પતિ કાય, 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને આ એકેન્દ્રિય માર્ગણા. આટલી જે માર્ગણા છે 6 માર્ગણા, તે એવું કાય ને વાવું કાય છોડીને એ બધાને પહેલો અને બીજો મેક્સિમમ ગુણસ્થાનક પોસિબલ છે. અને તેવું કાય વાવું કાય ને માત્ર પહેલો ગુણસ્થાનક પોસિબલ છે. એમાં આપણે એમ વિચારીએ તો એ જે જીવો છે એમને બીજો ગુણસ્થાનક ક્યાંથી આવ્યો? તો એ ભાવની અંદર રહે છે તે નવો નહીં પ્રાપ્ત થાય, પણ પ્રીવિયસ ભાવમાંથી જો લાવેલું હોય તો જ કંઈક ન્યૂ ને એવા 6 આવલિકા સુધી હોઈ શકે, પણ એનાથી વધારે નહીં હોય. અને એમાં પણ એ જે સાસદન છે, સાસદન સંકિત, એ ભલે સમ્યક્તો માર્ગણા વાળું કહેવાય છે, સમ્યક્તો એના પાછળ લગાડાય છે, તો પણ એ સાસદની જે જીવ છે એને વિશે જ્ઞાન નથી કહેવાયેલું. કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતના મુજબ શું છે? તે સાસદન સમ્યકથી કોઈ પણ જીવ છે એ ક્યાં જઈ રહ્યો છે? અભિમુખતા ક્યાં છે એની? મિથ્યાત્વે. અને મિથ્યાત્વ જઈ રહ્યો છે એના હિસાબે એને અજ્ઞાન જ કહ્યા છે. એટલે અહીંયા જ્ઞાનમાંથી કોઈ પણ નહીં આવશે. મેક્સિમમ પોસિબલ આમને પહેલો બીજો 2 જ ગુણસ્થાનક છે. એની અંદર પણ આગળ આપણે જોયા મુજબ કોઈ પણ જીવને જો સમ્યક્ત્વ નહીં હોય તો એવા સમ્યક્ત્વ વિનાના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. ચોથો ગુણસ્થાનક આમને પોસિબલ છે જ નહીં, અને એનાથી ઉપરવાળા પણ કોઈ પણ પોસિબલ નથી. એના હિસાબે અહીંયા જ્ઞાન 5 નહીં હશે પોસિબલ કોઈ પણ માર્ગણાની અંદર, આ 8 માંથી. એટલે 5 જ્ઞાન અહીંયા નથી. પછી અજ્ઞાન વિશે વિચારીએ તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, એ 2 આપણે જોયા અહીંયા છે. એ કઈ રીતે? તો આ જીવો પ્રિવિયસલી અહીંયા આપણે જે પ્રમાણે વાત કરી એ રીતે જે સમ્યક્ત વિનાના એવા જીવ છે સંસારની અંદર ભમી રહેલા, એમના વિશે કમ્પલસરી 2 અજ્ઞાન તો હોવાના જ છે. મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, એ જ 2 અહીંયા છે એમને. એટલે એ 2 અજ્ઞાન ઉપયોગ આવી ગયું. પછી વિભંજ્ઞાન ઉપયોગ અહીંયા સંજ્ઞીપણું નથી એમને, એના હિસાબે વિભંજ્ઞાન પણ પોસિબલ નથી, એનો ઉપયોગ નહીં હશે. આ રીતે 3 અજ્ઞાન આપણે વિચારી લીધા, 5 જ્ઞાન ઉપયોગ વિચારી લીધા. 5 જ્ઞાન ઉપયોગ શા માટે નથી તે, વિભંજ્ઞાન ઉપયોગ શા માટે નથી તે. પછી અચક્ષુ દર્શન અહીંયા આમને પોસિબલ છે. કેમ? તો આ જીવો કેવા છે? છદ્મસ્થ છે. છદ્મસ્થ દરેક જીવને
જે પણ હોય છદ્મસ જીવ, એમને ભલે ભાવ બદલતા હોય, કંઈ પણ કરતા હોય, એમને અચક્ષુ દર્શન તો હોવાનું જ છે. એના હિસાબે આમને પણ અચક્ષુ દર્શન છે. પછી ચક્ષુ દર્શન કેમ નહીં હોય? કારણ આપણે આગળ જોયું, ચક્ષુર ઇન્દ્રિય છે નહીં એમની પાસે. ચૌરેન્દ્રિય અને એમના ઉપરના જે પંચેન્દ્રિય, એ બંનેને માત્ર હોઈ શકે ચક્ષુ દર્શન. એના સિવાય આ બધા જે છે કેન્દ્રિયથી તે ઇન્દ્રિય, એમને નહીં હોય ચક્ષુ દર્શન. પછી અવધિ દર્શન એ પોસિબલ નથી. અવધિ દર્શન કેમ નથી? તો કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ 4 થી 12 હોય અવધિ દર્શન, એ પણ માત્ર અવધિ જ્ઞાની હોય એમને જોઈ શકે એમ. અને એ તો ચોથો વગેરે ગુણસ્થાનક અહીંયા છે નહીં, અને એ પણ અવધિ જ્ઞાન કોને હોઈ શકે? તો માત્ર જે સંજ્ઞી જીવ હોય એમને હોઈ શકે, પણ આ તો એવા છે નહીં. પછી સિદ્ધાંતકાર શ્રી ભગવંત મત મુજબ વિભંગ જ્ઞાન જો હોય તો એની સાથે અવધિ દર્શન હોય, તો એ પણ અહીંયા વિચારીએ તો સિદ્ધાંતકાર શ્રી ભગવંતના મત મુજબ અહીંયા આ અસંજ્ઞી છે, એના હિસાબે વિભંગ જ્ઞાન નહીં હોઈ શકે. વિભંગ જ્ઞાન પોસિબલ નથી એટલે અવધિ દર્શન પણ પોસિબલ નથી પહેલા બીજા ગુણસ્થાનક. સંજ્ઞીપણું નથી એના હિસાબે. પછી કેવલ દર્શન વિચારીએ તો એ પણ અહીંયા આમને પોસિબલ નથી. શપક શ્રેણીની પોસિબિલિટી નથી એના હિસાબે. કેવલ દર્શન પણ નથી, કેવલ જ્ઞાન નથી એના હિસાબે. આ રીતે માત્ર 3 ઉપયોગ અહીંયા પોસિબલ છે આ 8 માર્ગણાઓને વિશે. પછી આ તી અનાણ દંસણ દુગમ અનાણ તિગી અભવી મિચ્છ દુગે, આ હતું ગાથાની અંદર. એટલે 3 અજ્ઞાન ઉપયોગ અને 2 દર્શન ઉપયોગ. 5 ઉપયોગ હોય છે કોને? તો અનાણ તિગી અભવી મિચ્છ દુગે, એટલે કે 3 અજ્ઞાન માર્ગણાઓ, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન માર્ગણા. પછી અભવ્ય માર્ગણા, મિથ્યાત્વ અને શાસદન માર્ગણા. આ ટોટલ 6 માર્ગણાઓને વિશે આ 5 હોય છે ઉપયોગ પોસિબલ મેક્સિમમ. આની અંદર વિચારીએ તો 3 અજ્ઞાન છે, એની અંદર મેક્સિમમ પોસિબલ ગુણસ્થાનક કેટલા? તો પહેલો, બીજો, ત્રીજો, બસ એનાથી ઉપર નહીં હોય. પછી અભવ્ય છે, એને મેક્સિમમ પોસિબલ કયો ગુણસ્થાનક? તો માત્ર પહેલો. મિથ્યાત્વી, એને પહેલો જ ગુણસ્થાનક હોય. શાસદનીને બીજો ગુણસ્થાનક હોય. એટલે આ ટોટલ 6 માર્ગણાઓ છે, એની અંદર આપણે વિચારીએ તો મેક્સિમમ ક્યાં સુધીના છે ગુણસ્થાનક? તો અજ્ઞાંત્રિકના હિસાબે વિચારીએ તો 3 ગુણસ્થાનક મેક્સિમમ, ત્રીજા સુધી જ પોસિબલ છે. તો કોઈની અંદર એક જ્ઞાન છે શું? એટલે કે ચોથો ગુણસ્થાનક એનાથી ઉપરનો ગુણસ્થાનક છે કોઈ પણ માર્ગણામાં અહીંયા નથી. એના હિસાબે 5 જ્ઞાન ઉપયોગ અહીંયા નહીં હશે. કારણ આપણે આગળ જોયું, સંકિત વિનાના જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે એના હિસાબે એમ. એટલે 5 જ્ઞાન ઉપયોગ આપણે વિચારી લીધા કેમ નથી. પછી હવે વિચારીએ 3 અજ્ઞાન ઉપયોગ પોસિબલ છે અહીંયા. તો એ કઈ રીતે? જે સંકેતી નથી એમને આ હોય છે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન કમ્પલસરી હોય. એના હિસાબે આ બધાની અંદર એ આવી ગયું. આ સંકેતી નથી એના હિસાબે. પછી વિભંગ જ્ઞાન વિચારીએ તો જો આ જીવો જો એ સંજ્ઞી હોય તો એના હિસાબે વિભંગ જ્ઞાન ઉપયોગ આમને આવી જાય. સંકિત નથી પણ સંજ્ઞી છે, જો એમને વિભંગ જ્ઞાન હોય તો વિભંગ જ્ઞાન ઉપયોગ આવી જાય. એમને વિભંગ જ્ઞાન હોવાનું પોસિબલ છે એના હિસાબે. આ રીતે આપણે 3 અજ્ઞાન ઉપયોગ જોઈ લીધું. પછી હવે 2 દર્શન એના વિશે વિચારીએ. એટલે દર્શન ઉપયોગ વિશે વિચારીએ તો અચક્ષુ દર્શન આપણે આગળ જોયા મુજબ જેટલા પણ જીવો છે, છદ્મસ્ત જીવો, એ બધાને અચક્ષુ દર્શન ઉપયોગ તો હોવાનું જ છે. એના હિસાબે આ બધા જ માર્ગણાની અંદર અચક્ષુ દર્શન ઉપયોગ આવી ગયું. પછી ચક્ષુ દર્શન ઉપયોગ આ માર્ગણાઓની અંદર ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો પણ છે પોસિબલ. અહીંયા અભવી પણ બની શકે છે, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય. મિથ્યાત્વી હોય તે પણ આવી શકે છે, ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય. અને શાસદન બીજો ગુણસ્થાનક વાળા એ પણ હોઈ શકે છે, ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય. અજ્ઞાન 3 વાળા એ હોઈ શકે. એટલે આ રીતે આ બધા જે છે એની અંદર ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય હોઈ શકે છે. એના હિસાબે તેમની અપેક્ષાએ અહીંયા ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જે છે એમને ચક્ષુ હોય છે, અને એના હિસાબે તેઓને પોસિબલ થઈ જાય છે ચક્ષુ દર્શન. એ રીતે અહીંયા ચક્ષુ દર્શન ઉપયોગ આવી ગયું. પછી હવે વિચારીએ અવધિ દર્શન ઉપયોગ અહીંયા શું પોસિબલ છે? તો અવધિ દર્શન ઉપયોગ પોસિબલ નથી. કારણ કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મુજબ શું છે? સમકીતી જે હોય એટલે કે અવધિ જ્ઞાની જે હોય, ચોથો ગુણસ્થાનક થી 12મે ગુણસ્થાનક, ત્યાં એમને માત્ર હોઈ શકે છે અવધિ દર્શન, પણ એનાથી નીચે નહીં હોય. અને આમને ચોથો ગુણસ્થાનક વગેરે ઉપરના તો છે જ નહીં. એના હિસાબે અવધિ દર્શન ઉપયોગ નથી પોસિબલ એમ. પણ હવે સિદ્ધાંતકાર શ્રી ભગવાનનો મત જો લઈએ
તો અહીંયા આ વિભંગ જ્ઞાન ઉપયોગ બતાવ્યું છે આ બધી જ માર્ગણાઓની અંદર. તો એના હિસાબે જો વિભંગ જ્ઞાન હોય સિદ્ધાંત કાશી ભગવન મુજબ તો અવધિ દર્શન પણ હોય એમ. પણ એ કર્મગ્રંથ કાશી ભગવાનના મત મુજબ એ નથી. એના હિસાબે અહીંયા અવધિ દર્શન નથી. પછી કેવલ દર્શન વિચારીએ તો એક શપક શ્રેણી જો પોસિબલ હોય આ માર્ગણાઓની અંદર તો જ પોસિબલ થઈ શકે, પણ એ તો અહીંયા છે નહીં પોસિબલ. આ બધાને મેક્સિમમ પોસિબલ ગુણસ્થાનક કયા છે તો ત્રીજો ગુણસ્થાનક સુધી છે, 3 અજ્ઞાન છે એને. અહીંયા અભવી ને મિથ્યાત્વી ને પહેલો માત્ર ગુણસ્થાનક, આને માત્ર બીજો, પણ ચોથો અને એના ઉપરના જે 13મો 14મો મેન છે ગુણસ્થાનક, 13મો 14મો તો અહીંયા છે જ નહીં. એના હિસાબે 13મે 14મે જે હોય છે કેવલ જ્ઞાન કેવલ દર્શન એ અહીંયા પોસિબલ નથી. એમ કેવલ દર્શન ઉપયોગ પણ અહીંયા પોસિબલ નથી. આ રીતે આપણે જોયું મેક્સિમમ પોસિબલ ઉપયોગ 5, 3 અજ્ઞાન ઉપયોગ, 2 દર્શન ઉપયોગ, 8-6 માર્ગણાઓને વિશે. પછી આના માટે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરશો. કેવલ દુગે નિય દુગમ નવ તિ અનાણ વીણુ ખૈય અહખાય દંસણ નાણ તિગમ દેસી મીસી અન્નાણ મીસમ તમ. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આગળની માર્ગણાઓ બતાવતા બતાવ્યું છે. શું? કેવલ દુગે નિય દુગમ. કેવલ દુગે એટલે કેવલ દ્વિક માર્ગણા. કેવલ દ્વિક એટલે કઈ તો કેવલ જ્ઞાન માર્ગણા, કેવલ દર્શન માર્ગણા, એ બંને જે છે એના માટે નિય દુગમ. નિય એટલે કે પોતાનું, નિજ, પોતાના દ્વિક એટલે બંનેની અંદર કેવલ જ્ઞાન ઉપયોગ કેવલ દર્શન ઉપયોગ. એટલે કે કેવલ જ્ઞાન માર્ગણાની અંદર કેવલ જ્ઞાન ઉપયોગ કેવલ દર્શન ઉપયોગ, અને કેવલ દર્શન માર્ગણાની અંદર પણ કેવલ જ્ઞાન ઉપયોગ કેવલ દર્શન ઉપયોગ. બસ એના સિવાય બીજા કોઈ પણ ઉપયોગ નથી, માત્ર 2 જ ઉપયોગ છે બંનેની અંદર પોસિબલ. પછી નવતિ અનાણ વીણુ ખૈય અહખાય, એટલે અહીંયા શું બતાવ્યું છે, કઈ માર્ગણા છે? ખૈય. ખૈય એટલે ક્ષાયિક. તો ક્ષાયિક શું? તો ક્ષાયિક સંયુક્ત માર્ગણા. અને અહખાય એટલે શું? તો આ યથાખ્યાત ચારિત્ર માર્ગણા છે. તો આ 2 માર્ગણાઓને વિશે 9 ઉપયોગ છે. કઈ રીતે 9? તો તિ અનાણ વીણુ એટલે કે 3 અજ્ઞાન વિના બાકીના બચેલા જે છે 9 એ ઉપયોગ હોય છે. 12 - 3 કરીએ તો 9 બચી જાય છે. એટલા ઉપયોગ હોય છે 9 આ 2 માર્ગણાની અંદર, ક્ષાયિક સંકિત માર્ગણા અને યથાખ્યાત ચારિત્ર માર્ગણા. પછી દંસણ નાણ તિગમ દેશી. દેશી એટલે કે દેશવીરતી માર્ગણા. સંયમ માર્ગણામાં જે છે દેશવીરતી તે, એના માટે બતાવ્યું દંસણ નાણ તિગમ. દંસણ તિગમ અને નાણ તિગમ એમ તિગમ છે બંને માટે કોમન લેવાનું. એટલે 3 દર્શન ઉપયોગ અને 3 જ્ઞાન ઉપયોગ એ હોય છે દેશવીરતી માર્ગણાની અંદર. પછી આગળ બતાવ્યું મીસી અન્નાણ મીસમ તમ. મીસી એટલે કે મિશ્ર સમ્યક્ત્વ એ માર્ગણા, એના માટે બતાવ્યું અન્નાણ મીસમ તમ. તમ એટલે કે તે, અહીંયા આગળ જે બતાવ્યા છે તેની અંદર અન્નાણ મીસમ એટલે કે અજ્ઞાનથી મિશ્રિત હોય છે. એટલે કેવું? તો 3 દર્શન ઉપયોગ અહીંયા લઈ લેવાના, પણ એની અંદર જે 3 જ્ઞાન ઉપયોગ બતાવ્યા છે એ કેવા છે? અજ્ઞાનથી મિશ્રિત છે. એટલે 3 અજ્ઞાન ઉપયોગ અહીંયા સમજવાના. મિશ્ર સમિકિત માર્ગણાની અંદર 3 અજ્ઞાન ઉપયોગ અને 3 દર્શન ઉપયોગ, આ રીતે સમજવાનું અહીંયા જે બતાવ્યું છે એના ઉપરથી. આ રીતે 33rd ગાથાની અંદર આપણે જોયું. હવે એના વિશે આપણે ટેબલની અંદર જોઈને આગળ વધીએ. તો શું બતાવ્યું હતું? કેવલ દુગે નિય દુગમ એ એટલે કે કેવલ જ્ઞાન માર્ગણા અને કેવલ દર્શન માર્ગણા, આ 2 માર્ગણાની અંદર પોતાના જ 2 ઉપયોગ હોય છે. એટલે કે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ, માત્ર 2 ઉપયોગ, બાકીના કોઈ પણ નથી અહીંયા. અને એના માટે શાસ્ત્રકાર ભગવંતોએ કંઈક આ રીતે બતાવ્યું છે. કેવલ જ્ઞાન અને કેવલ દર્શન માર્ગણાની અંદર આ રીતે બતાવ્યું છે. નઠ્ઠમીએ છાઈ મથીએ નાણે એટલે છાદમસ્થિક એવો જ્ઞાન એ નષ્ટ પામી ગયું છે. છદ્મસ્થપણું નષ્ટ પામી ગયું છે એટલે તેઓ કેવા થઈ ગયા છે? હવે કેવલ જ્ઞાની થઈ ગયા છે. છદ્મસ્થ અવસ્થા નીકળી ગઈ છે. છદ્મસ્થ અવસ્થા કોને હોય? તો જેને ઘાતી કર્મ હજી રહેલા હોય આત્મા ઉપર, આત્માના ગુણો ઘાત કરીને રહેલા હોય જ્યાર સુધી, ત્યારે તેઓને છદ્મસ્થ કહેવાય છે તે જીવોને. પણ અહીંયા કેવા છે? એ છદ્મસ્થપણું નીકળી ગયું છે, નષ્ટ થઈ ગયું છે. એટલે છદ્મસ્થપણાને વિશે જે પણ હોય
એ બધું જ અહીંયા નીકળી જાય છે. છદ્મસપણાને કારણે શું હતું અહીંયા, તો છદ્મસ્થ બધા જ જીવોને જે હોય જ એ આપણે જે કહેતા હતા એ આપણે યાદ હશે. હમણાં આપણે કહ્યું અચક્ષુ દર્શન, પહેલું તો એ જ યાદ આવી જાય. બધા જ છદ્મસ્થ જીવોને અચક્ષુ દર્શન તો હોય જ, એ જ આપણે કહી રહ્યા છીએ. તો એ અહીંયા નીકળી જાય છે, અચક્ષુ દર્શન નથી. પછી ચક્ષુ દર્શન પણ કોને હોઈ શકે, તો માત્ર છદ્મસ્થ હોય જે ચક્ષુ વાળા એને જોઈ શકે. એ પણ ચક્ષુ ને અચક્ષુ દર્શન બંને કેવા છે, ક્ષયક્ષમ ભાવ વાળા છે. અને અહીંયા તો ક્ષાયિક ભાવ પ્રગટી ગયું છે, એટલે ક્ષાયિક ભાવ વાળા માત્ર જ્ઞાન ને દર્શન હશે. અહીંયા ક્ષયક્ષમિક ભાવ વાળું કંઈ પણ નહીં હશે, ન જ્ઞાન ન દર્શન એમ. એટલે અહીંયા ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન બંને નીકળી ગયા. પછી અવધિ દર્શન એ પણ નહીં હશે. અવધિ દર્શન પણ ક્ષયક્ષમિક ભાવ વાળું હોય છે. અને અહીંયા એક વખત કેવલ દર્શન પ્રગટી ગયું એટલે કેવલ જ્ઞાન પ્રગટી જાય, જ્યારે છદ્મસપણું નીકળી જાય ત્યારે પછી હવે કોઈ પણ પ્રકારના એવા ક્ષયક્ષમ ભાવ વાળા કોઈ પણ જ્ઞાન ને દર્શન હોવાના નથી. માત્ર એક જ, જે દર્શન છે તે માત્ર એક જ છે, કેવલ દર્શન. અને જ્ઞાન જે છે શક્તિ આત્મામાં એ માત્ર કેવલ જ્ઞાન હોય છે. પણ અલગ અલગ છૂટક છૂટક એવા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એવા અલગ અલગ નથી હોતા. મનોપર્ય જ્ઞાન એ બધા એમ અલગ અલગ નથી હોતા, એ ક્ષયક્ષમ ભાવ વાળા હતા. એટલે એ બધા નીકળી જાય છે, માત્ર એક ક્ષાયિક ભાવ વાળું કેવલ જ્ઞાન જ રહેશે. એ જ રીતે માત્ર આ દર્શન જ રહેશે, કેવલ દર્શન એ જ રહેશે. એમ આ રીતે જ્ઞાન અને દર્શન એ બે જે શક્તિ છે જેનો ઉપયોગ હોય છે, એ શક્તિનો વપરાશ જે હોય છે એ માત્ર બે જ અહીંયા પોસિબલ છે, કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ, બસ. એના સિવાય કોઈ નથી. અને અહીંયા આપણે કહેવા જોયા કેવલ જ્ઞાન કોનામાંથી છે, તો 5 જ્ઞાનમાંથી આ એક કેવલ જ્ઞાન, પછી 4 દર્શનમાંથી આ એક કેવલ દર્શન એ હોય છે. પણ અજ્ઞાન 3 છે, એનામાંથી કઈ હોઈ શકે અહીંયા તો નહીં. કેમ? કારણ અજ્ઞાન કોને હોય, તો જે સમકિત વગરના હોય એમને અજ્ઞાન હોઈ શકે. પણ આ તો કેવા છે, ક્ષાયિક સમકિતી છે, તેઓને ક્યાંથી અજ્ઞાન હોય? કેવલ દર્શન કેવલ જ્ઞાન પ્રગટી જ ગયું છે, તો હવે અજ્ઞાન તો કઈ રીતે હોઈ શકે? એટલે એ પણ નહીં હોય, કોઈ પણ અજ્ઞાન નથી. એટલે આ રીતે બે ઉપયોગ માત્ર પોસિબલ છે, કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ, આ બે માર્ગણાની અંદર. પછી આગળ શું બતાવ્યું હતું, કેવલ દુગે નિયદુગમ નવતી અનાણ વીણું ખૈય અહખાય. એટલે કે 3 અજ્ઞાન વિના બાકીના 9 ઉપયોગ હોય છે. કોને? તો ક્ષાયિક સંકેત માર્ગણા અને યથાખ્યાત ચારિત્ર માર્ગણા, એ બે માર્ગણાને વિશે આ 9 ઉપયોગ હોય છે. હવે એમાં આપણે વિચારીએ, ક્ષાયિક સમ્યક તો ક્યાંથી કયા ગુણ સ્થાનક સુધી હોય, તો 4 થી 14. પછી યથાખ્યાત ચારિત્ર કયા ગુણ સ્થાનકે હોય, તો 11, 12, 13, 14 એમ. અને એની અંદર સમ્યક્ત્વ રહિત અવસ્થા શું હોય, તો નથી. આ પોતે જ ક્ષાયિક સમકિતી છે. અહીંયા તો દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે અને ક્ષાયિક સમકિત, ક્ષાયિક ભાવ વાળો એવો સમ્યક્ત્વ ગુણ પ્રગટી ગયું છે આત્મામાં. એટલે અહીંયા જે પણ જ્ઞાન હશે આ ક્ષાયિક સમકિત માર્ગણાની અંદર, એ કેવું હશે, માત્ર 5 જ્ઞાનમાંથી જ કોઈ હોય, પણ અજ્ઞાન નહીં હોય એમ. એટલે અજ્ઞાન કોઈ પણ નહીં હશે ક્ષાયિક સમકિત માર્ગણાની અંદર. પછી યથાખ્યાત ચારિત્ર માર્ગણા, એના વિશે વિચારીએ તો આની અંદર પણ સમ્યક્ત્વ વિનાની અવસ્થા છે જ નહીં. 11મેં ગુણસ્થાનકે વિચારીએ કે 12મેં 13મેં 14મેં ક્યાંય સમકિત વિનાની અવસ્થા નથી. 11મેં કેવા છે, ઉપશાંત મોહ છે, એટલે કે મોહનીય કર્મ સંપૂર્ણપણે ઉદયમાં છે જ નહીં, સંપૂર્ણપણે ઉપશાંત પામી ગયું છે એવું. પણ ત્યાં સમકિતી તો છે જ. તેઓ કાં તો ક્ષાયિક સમકિતી હોય અને નહીં તો ક્ષણિગત ઉપશમ સમકિતી હોય 11મેં ગુણસ્થાનકે. 12મેં વિચારીએ તો ત્યાં તો ક્ષીણ મોહ થઈ ગયા છે, મોહનીય સંપૂર્ણ ક્ષય થઈ ગયું છે, અને પોતે ક્ષાયિક સમકિતી છે 12મા ગુણસ્થાનકે. 13મેં વિચારીએ તો ત્યાં તો કેવલી થઈ ગયા છે, 14મેં પણ કેવલ જ્ઞાની છે. એટલે ત્યાં તેઓને અજ્ઞાન અવસ્થા ક્યાંય પોસિબલ છે જ નહીં. એટલે સમકિત વગરની અવસ્થા પોસિબલ નથી આ યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર પણ. એના હિસાબે અહીંયા 3 અજ્ઞાન ઉપયોગ પોસિબલ નથી. 3 અજ્ઞાન ક્યારે હોઈ શકે, તો સમકિત રહિત અવસ્થા હોય ત્યારે જ અજ્ઞાન હોઈ શકે, એના સિવાય નહીં હોય. એના હિસાબે અહીંયા આપણે જોયું 3 અજ્ઞાન ઉપયોગ પોસિબલ નથી. પછી જ્ઞાનોપયોગ વિશે વિચારીએ તો ક્ષાયિક સમકિતી માર્ગણા, એની અંદર પહેલા તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, એ બે વિશે વિચારીએ
તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ક્યાંથી ક્યાં ગુણસ્થાનક પોસિબલ છે? તો 4 થી 12. અને આ બંને માર્ગણાની અંદર આપણે વિચારીએ તો ક્ષાયિક સંકેતમાં 4 થી 14 હોય, એટલે 4 થી 12 ગુણસ્થાનક આવી ગયો ને આની અંદર. પછી આની અંદર 11 12 ગુણસ્થાનક છે કે જ્યાં મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન પોસિબલ છે. એના હિસાબે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન આવી ગયું આની અંદર એ પોસિબલ. પછી ક્વેશ્ચન છે કે કેવલ જ્ઞાની શું ચક્ષુથી જોઈ ન શકે? તો એમની આંખો તો છે, એમ નથી કે કેવલ જ્ઞાન પ્રગટી ગયું પછી આંખો ચાલી જાય અને આંખો બંધ હોય. પણ કેવું છે, કેવલ જ્ઞાન કેવલ દર્શન પ્રગટી ગયું છે એટલે હવે તેઓ ડિરેક્ટલી આત્મા દ્વારા જ જોયે છે, પણ તેઓને કોઈ વાયા મીડિયા એવા આંખોની જરૂર નથી જોવા માટે. એના હિસાબે શું કહ્યું છે, ઇન્દ્રિય ભલે છે ચક્ષુર ઇન્દ્રિય, તો પણ દર્શન કયો હોવાનો? માત્ર કેવલ દર્શન, પણ ચક્ષુ દર્શન નહીં હોય. એ જ રીતે અચક્ષુ દર્શન પણ ક્યાં કહ્યું છે? ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિયો દ્વારા જે સામાન્ય બોધ થાય એને અચક્ષુ દર્શન. કેવલ જ્ઞાન એક વખત પ્રગટી ગયું છે પછી તેઓ ડિરેક્ટલી આત્મા દ્વારા જ બધું જુએ જાણે છે. એટલે જે પણ આખા 14 શ્લોકની અંદર હોય કે એની બહાર પણ હોય, એ બધા જ સકલ દ્રવ્યનું સર્વ પર્યાયનું સામાન્ય બોધ કેવલ દર્શનથી તેઓને પ્રત્યક્ષ આત્મા દ્વારા જ થાય છે. એટલે એમને પછી કોઈ પણ બીજા કોઈ ઇન્દ્રિયોની જરૂર છે જ નહીં. એ જ રીતે કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે એટલે વિશેષ બોધ એમને કેવલ જ્ઞાનથી જ થાય છે, બધા જ દ્રવ્યોના બધા જ પર્યાયોનું. એટલે તેમને પણ બીજી કોઈ ઇન્દ્રિયની એવી જરૂર નથી. ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થતું હતું વાયા ઇન્દ્રિય, તે હતું મતિ જ્ઞાન. વ્યંજનાગ્ર, અથાગ્ર, યહ, અપાય, ધારણા આપણે આગળ જોયા છે. એ જે મતિ જ્ઞાનના અલગ અલગ ભેદ છે એ કોની અપેક્ષાએ? ઇન્દ્રિયોની અપેક્ષાએ ગ્રહણ કર્યા હતા. અને એ ઇન્દ્રિયના એ વિશેષ બોધ જે થાય છે ઇન્દ્રિય દ્વારા એ પર્ટિક્યુલર વસ્તુઓનું, એના જ સામાન્ય બોધ કયા દ્વારા થતા હતા? તો ચક્ષુ દર્શન ને ચક્ષુ દર્શન એના દ્વારા. પણ અહીંયા કેવું થઈ ગયું છે, એમને ભલે પંચેન્દ્રિય પરિપૂર્ણ શરીર છે જ, ભલે હાથ પગ વગેરે, પછી રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય બધું છે, તો પણ એક વખત તેઓનું છદ્મસ્તપણું ચાલી ગયું, કેવલ જ્ઞાન પ્રગટી ગયું, પછી હવે તેમને વિશે એમ નહીં કહેવાય કે હા એમને અચક્ષુ દર્શન છે કે પછી ચક્ષુ દર્શન છે, એમ નહીં કહેવાય. એ જ રીતે મતિ જ્ઞાન દ્વારા તેઓએ ફલાણા ફલાણા વસ્તુનો સુગંધ જાણ્યું, એ નહીં કહેવાય, પણ કેવલ જ્ઞાન દ્વારા તેઓએ જાણ્યું એ જ કહેવાય. ભલે તે નજીકમાં રહેલું હોય વસ્તુ કે દૂર હોય કે ક્યાં પણ હોય એમ. એના હિસાબે અહીંયા છદ્મસ્તપણું નાશ પામી ગયું છે એટલે છાદ્મસ્તિક જ્ઞાન નષ્ટ થઈ ગયા અને માત્ર કેવલ જ્ઞાન છે. એ જ રીતે કેવલ દર્શન જ છે માત્ર એમ. આ રીતે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન એ બે જે ઉપયોગ છે એ માત્ર પોસિબલ છે આ બે માર્ગણાની અંદર. પછી નેક્સ્ટ છે યથાખ્યાત. હા, આ આપણે જોઈ રહ્યા હતા યથાખ્યાત ચારિત્ર અને શાયિક સમ્યક્ત્વ માર્ગણા. આ બંનેના વિશે આપણે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન જાણ્યું કઈ રીતે હોય છે તે. પછી અવધિ જ્ઞાન વિચારીએ, એની સાથે અવધિ દર્શન પણ વિચારીએ. તો અવધિ જ્ઞાન અહીંયા કઈ રીતે પોસિબલ થઈ જાય છે? તો ગુણસ્થાનક વિશે વિચારીએ. ગુણસ્થાનક કયા હોય છે અવધિ જ્ઞાનમાં? તો 4 થી 12 ગુણસ્થાનક, ત્યાં અવધિ જ્ઞાન હોઈ શકે. અને એનામાંથી 4 થી 12 ગુણસ્થાનક છે ક્ષાયિક સંકેત માર્ગણાની અંદર, અને 11 12 ગુણસ્થાનક છે યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર. એટલે અહીંયા બંનેની અંદર જો એ પર્ટિક્યુલર આત્માને અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો એ આ માર્ગણાની અંદર રહેતે છતે અહીંયા તેને અવધિ જ્ઞાન ઉપયોગ હશે અને સાથે અવધિ દર્શન ઉપયોગ પણ હોય છે એમ. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન 3 જ્ઞાન જોયા. પછી મનપર્ય જ્ઞાન. હવે મનપર્ય જ્ઞાન ક્યાં હોય? તો 6 થી 12 ગુણસ્થાનકે હોય. પ્રગટે ક્યાં? તો 7મા ગુણસ્થાનકે. અને હોય ક્યાં સુધી? તો 6 થી 12 ગુણસ્થાનક સુધી મનપર્ય જ્ઞાન હોય. તેની અંદર સર્વવૃત્તિની આવશ્યકતા છે, એના વગર નહીં હોઈ શકે. અને આમનામાં વિચારીએ તો 6 થી 12 ગુણસ્થાનક શું છે? તો હા છે ક્ષાયિક સંકેત માર્ગણાની અંદર. આની અંદર 4 થી 14 હોય, તો એની અંદર 6 થી 12 તો આવી જ ગયું, એટલે ત્યાં પણ મનપર્ય જ્ઞાન હોઈ શકે છે. યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર 11 અને 12 એ બે ગુણસ્થાનક છે જ્યાં મનપર્ય જ્ઞાન હોઈ શકે. એના હિસાબે મનપર્ય જ્ઞાન ઉપયોગ પોસિબલ થઈ જાય છે. પછી હવે કેવલ જ્ઞાન વિચારીએ તો આ માર્ગણાઓની અંદર શું કેવલ જ્ઞાન જ્યાં હોઈ શકે એવા ગુણસ્થાનક છે? તો હા છે.
કેવલ જ્ઞાન ક્યાં હોઈ શકે? તો 13મે 14મે. અને આ બંને માર્ગણાની અંદર 13મો 14મો ગુણસ્થાનક શું છે? તો હા, બંનેની અંદર છે. ક્ષાયિક સંકેત માર્ગણાની અંદર 4થો થી 14મો છે ગુણસ્થાનક, ત્યાં 13મો 14મો આવી ગયો. યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર પણ 11મો થી 14મો છે, ત્યાં એ 13મો 14મો આવી ગયો. એટલે ત્યાં પણ બંને માર્ગણાની અંદર કેવલ જ્ઞાન છે, એના હિસાબે કેવલ જ્ઞાન ઉપયોગ આવી ગયો. એમ 5 જ્ઞાન જોઈ લીધા અને 3 અજ્ઞાન જોયું, શા માટે નથી. બાકી બચ્યા દર્શન 4. એની અંદર સૌથી પહેલો ચક્ષુ દર્શન વિચારીએ. તો ચક્ષુ દર્શન આની અંદર પોસિબલ શું છે? તો ચક્ષુ દર્શન ક્યાં હોઈ શકે? તો 1 થી 12મો ગુણસ્થાનક કહેવાય ચક્ષુ દર્શન. એ જ રીતે અચક્ષુ દર્શન પણ 1 થી 12મે ગુણસ્થાનક કહેવાય. તો એ ગુણસ્થાનકો શું આની અંદર છે? તો હા છે. ક્ષાયિક સંકેત માર્ગણાની અંદર 4થો થી 14મો છે અને આની અંદર 11મો 12મો છે, કે જ્યાં ચક્ષુ અને અચક્ષુ બંને દર્શન પોસિબલ છે એવા. એના હિસાબે ચક્ષુ અચક્ષુ દર્શન બંને છે ઉપયોગ આની અંદર. પછી વિચારીએ અવધિ દર્શન. તો એના માટે આપણે વિચારી લીધું અવધિ જ્ઞાન છે એટલે અવધિ દર્શન છે સાથે. જો અવધિ જ્ઞાની હોય તો એમને અવધિ દર્શન પણ હોય ભેગું. પછી કેવલ દર્શન બાકી છેલ્લું બચ્યું. તો એના માટે પણ એ જ કે જે જીવોને કેવલ જ્ઞાન હોય છે એમને કેવલ દર્શન પણ હોય છે ભેગું. એના હિસાબે અહીંયા જે પણ આ માર્ગણાઓ છે એની અંદર કેવલ જ્ઞાન પોસિબલ છે 13મા 14મા ગુણસ્થાનકે. બંનેના યથાયોગ્ય માર્ગણાની અંદર 13મો 14મો ગુણસ્થાનક પોસિબલ છે જ બંનેમાં. અને ત્યાં કેવલ જ્ઞાન પોસિબલ છે એટલે કેવલ દર્શન પણ પોસિબલ છે, એટલે કેવલ દર્શન ઉપયોગ પણ આવી ગયું. આ રીતે 5 જ્ઞાન ઉપયોગ અને 4 દર્શન ઉપયોગ આપણે જોયા યથાખ્યાત ચારિત્ર અને ક્ષાયિક સંકેત માર્ગણાની અંદર. પછી ક્વેશ્ચન આવે છે ચેટ બોક્સમાં, તે નથી સમજાતું કે કેવલ જ્ઞાન છે પછી કેવલ દર્શનની શું જરૂર, કે પછી જ્ઞાન અને દર્શન એ જીવના ઉપયોગ છે માટે લેવું પડે. તો આ એમ કેવું છે, કેવલ જ્ઞાન અને કેવલ દર્શન છે ને એના ઉપર મોટી વિચારણા છે, જેની અંદર અમુક આચાર્ય ભગવંતો એ પણ માનતા હતા કે કેવું કેવલ જ્ઞાન એટલે એકલ જ્ઞાન જ છે. એની અંદર જ્ઞાનનો મિનિંગ શું થાય? વિશેષ બોધ. અને દર્શનનો મિનિંગ શું થાય? સામાન્ય બોધ. તો જેમને વિશેષ બોધ થઈ ગયું છે એને પછી સામાન્ય બોધ તો વિશેષ બોધની અંદર જ આવી જાય, એટલે પછી સામાન્ય બોધની જરૂર શું છે? એવું પણ કોઈકના મત છે. એટલે એના હિસાબે જે પ્રસિદ્ધ મત છે એના ઉપરથી આપણે એ જ માનીને ચાલી રહ્યા છીએ અને એ જ આપણને ભણવાનું પણ કે કેવું દરેક જીવ છે એની મુખ્ય 2 શક્તિઓ છે, જ્ઞાન અને દર્શન. કોઈ પણ જીવ લઈ લો, ભલે તે સંસારી હોય, છદ્મસ્થ એવો હોય, કે પછી છદ્મસ્થપણું નીકળી ગયો છે એવા કેવલ જ્ઞાની હોય, કે પછી સિદ્ધ ભગવંત હોય, બધા જ કોઈ પણ જીવ છે, જીવ દ્રવ્ય માત્ર ને જ્ઞાન અને દર્શન એ 2 શક્તિ તો હોવાની જ છે. કોઈ પણ જીવ એવો નથી કે જેને જ્ઞાન છે પણ દર્શન નથી, અથવા તો એવો પણ કોઈ જીવ નહીં હોય કે જેને દર્શન છે પણ જ્ઞાન નથી. એના જ ઉપરથી આપણે એ ભણી રહ્યા છીએ કે જે પણ જીવોએ ક્ષયોપશમ ભાવ કે એવા બધા ભાવને સરપાસ કરીને ક્ષાયિક ભાવ પ્રાપ્ત કરી લીધું છે, એમને પછી હવે કેવલ જ્ઞાન હશે અને એની સાથે કેવલ દર્શન પણ હશે. કારણ દર્શન અને જ્ઞાન બંને તો હોવાના, તો પછી જ્ઞાન કયો હોય? તો કેવલ જ્ઞાન. અને દર્શન તો હોવાનું જ છે, તો કયો દર્શન હશે? તો કેવલ દર્શન. કારણ આ બંને જ છે ક્ષાયિક ભાવ વાળા. એમ તો આ છે આપણો આગમના મત. ક્વેશ્ચન છે હાઉ ટુ ડિફાઇન બોથ. કોને? મને આખું નથી સમજ પડી, પાછું જરાક લખીને બતાવજો. બીજું ક્વેશ્ચન છે વાય ધેર ઇઝ નો મનપર્ય દર્શન, ઇઝ ઇટ વિશેષ ટાઈપ ઓફ મતિ જ્ઞાન. એટલે એવું ક્વેશ્ચન છે કે મનપર્ય જ્ઞાન છે એના વિશે સામે કોઈ મનપર્ય દર્શન કેમ નથી? તો એમાં કેવું છે, મનપર્ય જ્ઞાન જે પણ જીવોને પ્રગટ્યું છે એમને હવે જે પણ મનોદ્રવ્યનું બોધ થઈ રહ્યું છે એ ડિરેક્ટલી વિશેષ બોધ જ થાય છે. એટલે એની અંદર સામાન્ય બોધ જેવું પોસિબલ નથી એવું, કારણ એ જે છે મનોપર્ય જ્ઞાન એના દ્વારા જે પણ પૂતગલો કહો, મનોવર્ગણ શું છે? તો પૂતગલ જ છે. તો એના વિશે જે જ્ઞાન થાય છે મનોપર્ય જ્ઞાન દ્વારા એ વિશેષ બોધ જ થાય છે. એના કારણે ત્યાં મનોપર્ય દર્શન એવું કંઈ ભેદ નથી. એમ ક્વેશ્ચન જે હતું હાઉ ટુ ડિફાઇન બોથ, તો એના માટે આવ્યું છે કે કેવલ દર્શન અને કેવલ જ્ઞાન આ બંનેને કઈ રીતે ડિફાઇન કરવું. તો લોક અને અલોકમાં રહેલા દરેક દ્રવ્યના 3 કાળના પર્યાયોને
એક જ સાથે એક જ સમયની અંદર જાણી શકાય જે શક્તિ દ્વારા, એને કહે છે કેવલ જ્ઞાન. એમ જાણી શકાય એટલે એના જે ધર્મ છે એનો વિશેષ બોધ થઈ શકાય. એ જાણવું એને આપણે કહીએ છીએ જે પણ વસ્તુનું વાત ચાલુ છે એના વિશેષ ધર્મનો બોધ થવું, એને આપણે જ્ઞાન કહીએ છીએ અથવા તો જાણવું કહીએ છીએ. અને જોવું નો મિનિંગ શું થાય છે? જોવું એટલે દર્શન. તો એનું મિનિંગ શું છે? કોઈ પણ દ્રવ્યના સામાન્ય ધર્મનો બોધ, એને દર્શન કહ્યું છે. તો કેવલ દર્શનને કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ? તો આત્માની એ શક્તિ કે જેના દ્વારા લોક અને અલોકમાં રહેલા દરેક દ્રવ્યના દરેક પર્યાયને, એટલે કે ત્રણેય કાળના દરેક પર્યાયને એક જ સાથે એક જ સમયમાં જોઈ શકાય છે. એટલે કે તેના સામાન્ય ધર્મનો બોધ થઈ શકે છે જે શક્તિ દ્વારા. એની શક્તિને કેવલ દર્શન બતાવ્યું છે. એમ ચેટ બોક્સમાં આવ્યું છે, આત્માથી જુએ છે ને આત્માથી જાણે છે. તો હા, આત્માથી ડિરેક્ટલી પ્રત્યક્ષપણે જુએ જાણે છે. જુએ છે એટલે દર્શન અને જાણે છે એટલે જ્ઞાન. અને એ કેવલ જ્ઞાન રૂપી શક્તિનો ઉપયોગ કર્યું તેને કહેવાય છે કેવલ જ્ઞાન ઉપયોગ. અને કેવલ દર્શન નામક શક્તિનો ઉપયોગ કર્યું આત્માએ, એનું એ કહેવાયું છે કેવલ દર્શન ઉપયોગ. એમ પછી ગાથાની અંદર શું હતું? દંસણ નાણ તિગમ દેશી. એની અંદર દંસણ તિગમ અને નાણ તિગમ, એ રીતે જે તિગમ વર્ડ છે બંનેની અંદર ભેગું કોમન લઈ લેવાનું બંને માટે. એટલે કે 3 દર્શન હોય છે અને 3 જ્ઞાનનો ઉપયોગ હોય છે. કોને? તો દેશી એટલે કે દેશવીરતી માર્ગણાની અંદર. દેશવીરતી જે છે માર્ગણા, એની અંદર ગુણસ્થાનક કયા કેટલા છે? તો માત્ર એક જ છે. કયો? 5મો ગુણસ્થાનક. અને 5મા ગુણસ્થાનક એ સમ્યક્ત હોય કે નહીં હોય? તો હા હોય. ચોથેથી જેટલા પણ ગુણસ્થાનક છે, ચોથું ગુણસ્થાનક અને એનાથી ઉપર બધા ગુણસ્થાનક એ સમ્યક્ત હોય છે. અને આ છે 5મો ગુણસ્થાનક. તો આ માર્ગણાની અંદર પણ સમ્યક્ત હોવાનું જ છે. અને જ્યાં સમ્યક્ત હોય ત્યાં અજ્ઞાન નહીં હોય. એના હિસાબે અજ્ઞાન 3 આ માર્ગણાની અંદર નહીં હશે. 3 અજ્ઞાન ઉપયોગ ડિલીટ એટલે માઇનસ થઈ ગયા, નહીં હશે 3 અજ્ઞાન ઉપયોગ. પછી જ્ઞાન ઉપયોગ વિશે વિચારીએ તો આની અંદર જ્યાં સુધી આ દેશવીરતી, આ છે 5મો ગુણસ્થાનક વર્તી, તો આમને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ 2 કમ્પલસરી હોવાનું છે. જે પણ છદ્મસ્ત એવા સમકીતી હોય એ બધાને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન કમ્પલસરી હોવાનું. જે પ્રમાણે આપણે આગળ જોયું અહીંયા એકેન્દ્રિય વગેરે જે છે અને આ, એના માટે આપણે શું જોયું કે જે પણ નોન સમકીતી એટલે અથવા તો સમ્યક્ત્વ રહિત એવા દરેક છદ્મસ્થ જીવોને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન તો હોવાનું જ છે. એ રીતે આની અંદર શું સમજવાનું? છદ્મસ્થ એવા સમકીતી જીવને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તો હોવાનું જ છે. એના હિસાબે આ કેવા છે? 5મા ગુણસ્થાનક વર્તી છે. ત્યાં છદ્મસ્થપણું છે શું? તો હા છે. અહીંયા કેવું થઈ જાય છે? આ કેવા છે? સમકીતી છે અને છદ્મસ્થ છે. એના હિસાબે અહીંયા મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ 2 કમ્પલસરી હશે. એના ઉપયોગ અહીંયા 2 આવી ગયા, 2 જ્ઞાન ઉપયોગ. પછી આમને અવધિ જ્ઞાન પ્રગટેલું હોઈ શકે? તો હા હોઈ શકે. અવધિ જ્ઞાન ક્યાંથી ક્યાં છે? તો 4થેથી 12મે. અને આ છે 5મા ગુણસ્થાનક વાળા. આવા ગુણસ્થાનક વાળા એટલે કે આ માર્ગણા વાળા જે છે એમને પણ અવધિ જ્ઞાન પ્રગટેલું હોઈ શકે. અને અવધિ જ્ઞાન સાથે અવધિ દર્શન પણ હોય. એના હિસાબે અવધિ દર્શન ઉપયોગ પણ અહીંયા આવી ગયું. અવધિ જ્ઞાન ઉપયોગ અહીંયા આપણે જોયું. પછી હવે જ્ઞાન ઉપયોગની અંદર જ આગળ બીજા વિચારીએ. મનોપર્ય જ્ઞાન અહીંયા શું હોઈ શકે? તો નહીં. મનોપર્ય જ્ઞાન કોને હોઈ શકે? તો સરવીરતીધર જે હોય એમને જ હોઈ શકે. તીર્થંકર જેવા તીર્થંકર ભગવાન પણ જ્યારે સરવીરતી ગ્રહણ કરે છે ત્યારે તેઓને દીક્ષા ગ્રહણ કરીને તરત જ તેઓને મનોપર્ય જ્ઞાન પ્રગટે છે. એટલે મનોપર્ય જ્ઞાન કેવું છે? સરવીરતી વગર એ પ્રગટે નહીં આત્મામાં, એવું છે. અહીંયા આપણે શું જોઈ રહ્યા છીએ? આ કેવું છે? દેશવીરતી, પણ સરવીરતી નથી, આંશિક વીરતી છે માત્ર. 5મો ગુણસ્થાનક છે આ. અહીંયા સરવીરતી પણ હોતું નથી અને સરવીરતી વગર મનોપર્ય જ્ઞાન પોસિબલ નથી. એના હિસાબે મનોપર્ય જ્ઞાન ઉપયોગ પણ નહીં હોય. મનોપર્ય જ્ઞાન ક્યાં હોય? તો 6થેથી 12મે. આ છે 5મું ગુણસ્થાનક વાળા. એ રીતે અહીંયા જોયું મનોપર્ય જ્ઞાન ઉપયોગ પોસિબલ નથી. પછી કેવલ જ્ઞાન વિશે વિચારીએ. આ કેવા છે? છદ્મસ્થ છે અને છદ્મસ્થ જીવો કેવલ જ્ઞાની નહીં હોય.
છદ્મસ્થ અવસ્થા નીકળી જાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે. અહીંયા આપણે એના હિસાબે સમજ્યા કે આમને વિશે કેવળ જ્ઞાન નહીં હશે પોસિબલ. આ રીતે માત્ર 3 જ્ઞાન ઉપયોગ થઈ ગયા. પછી દર્શન વિશે વિચારીએ તો આ કેવા છે? છદ્મસ્થ જીવ છે, અને છદ્મસ્થ દરેક જીવને અચક્ષુ દર્શન હોવાનું જ છે, એ આપણે આગળ જોયું. એના હિસાબે અચક્ષુ દર્શન ઉપયોગ આવી ગયું. પછી દેશ વૃત્તિધર કોણ હોઈ શકે? તો પંચેન્દ્રિય માત્ર હોઈ શકે. એમાંય મનુષ્ય હોય અથવા તો તિર્યંચ. કેવા હોઈ શકે તિર્યંચ જોઈએ તો? પર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય તિર્યંચ, તેઓને દેશ વૃત્તિ હોઈ શકે છે. અને જે મનુષ્યને વિશે પણ જોયું એ પણ કેવા? પર્યાપ્તા સંઘની મનુષ્ય, એમને હોઈ શકે માત્ર દેશ વૃત્તિ. અને એ જે છે બંને એ કેવા છે? પંચેન્દ્રિય છે. અને પંચેન્દ્રિયને ચોથી ઇન્દ્રિય કઈ છે? તો ચક્ષુર ઇન્દ્રિય. એના હિસાબે આ દેશ વૃત્તિ માર્ગણાની અંદર ચક્ષુર ઇન્દ્રિય વાળા જીવો છે, એના હિસાબે ચક્ષુ દર્શન પણ આવવાનું. આ રીતે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એ બે જોયા. ત્રીજો અવધિ દર્શન, એ અહીંયા આપણે જોયું કે અવધિ જ્ઞાન ઉપયોગ છે, એટલે કે અવધિ જ્ઞાન હોઈ શકે છે, અને અવધિ જ્ઞાન જેને હોય એને અવધિ દર્શન ભેગું હોય. એના હિસાબે જે અવધિ જ્ઞાની જીવો હોય આ માર્ગણા વાળા, એમને અવધિ દર્શન હોઈ શકે છે. એના હિસાબે અવધિ દર્શન ઉપયોગ આવી ગયું. પછી ચોથો દર્શન કેવલ દર્શન, એ વિશે વિચારીએ તો અહીંયા શું પોસિબલ છે? કેવલ દર્શન નહીં, છદ્મસ્થપણું છે. અહીંયા કેવલ જ્ઞાની નથી, કેવલ જ્ઞાન વગર કેવલ દર્શન નથી. એના હિસાબે અહીંયા દેશ વૃત્તિ માર્ગણાની અંદર કેવલ દર્શન ઉપયોગ પણ પોસિબલ નથી. આ રીતે માત્ર 6 ઉપયોગ પોસિબલ છે. એ રીતે આપણે જોયું શા માટે, કઈ રીતે તે. પછી મિશ્ર દૃષ્ટિ માર્ગણા, સમ્યક્ત્વ માર્ગણા છે એનામાંથી છે આ મિશ્ર દૃષ્ટિ, તો આ તો મિશ્ર સમ્યક્ત્વ. એ વિશે વિચારીએ તો આ મિશ્ર સમ્યક્ત્વ કે મિશ્ર દૃષ્ટિ પણ ક્યાં છે? તો ત્રીજા ગુણસ્થાનકે. અને ત્રીજા ગુણસ્થાનકે શું સમકિત છે? તો નહીં. એની અંદર ગાથામાં શું બતાવ્યું? મીસી અન્નાણ મીસમતમ. મીસી એટલે કે મિશ્ર દૃષ્ટિપણું, તો મિશ્ર સમ્યક્ત્વ જે માર્ગણા છે તે. ત્યાં અન્નાણ મીસમતમ એટલે તમ એટલે તે તો કયા? તો અહીંયા આગળ જે બતાવ્યા દેશ વૃત્તિ વાળા 3 જ્ઞાન ને 3 દર્શન, એ બે અહીંયા લેવાના. પછી એને અજ્ઞાનથી મિશ્રિત કરી લેવાનું. એટલે જે 3 જ્ઞાન હતા એ અહીંયા લીધા, પછી અજ્ઞાનને મિક્સ કરી લીધા આની અંદર. આના ઉપરથી એ સમજાય કે અજ્ઞાનથી મિશ્રિત છે તો એને પછી જ્ઞાન નહીં હોય. કોઈ પણ જીવને અમુક માત્રામાં પણ અજ્ઞાન હોય તો શું કહેવાય? એને કહેવાય કે સમકિતી નથી. અજ્ઞાન કોને કહ્યું છે? સમ્યક્ત્વ વિનાના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. તો આની અંદર બતાવ્યું કે અજ્ઞાન મિશ્રિત છે. એનો મિનિંગ શું? કે અહીંયા સમ્યક્ત્વ નથી, કારણ સમ્યક્ત્વ વિનાનો જ્ઞાનને જ અજ્ઞાન કહ્યું છે. તો અહીંયા અજ્ઞાનથી મિશ્રિત છે એનો મિનિંગ શું? કે સમ્યક્ત્વ નથી એ. અને સમ્યક્ત્વ નથી એટલે જ અહીંયા અજ્ઞાન 3 બતાવ્યા છે. આમ હવે એના હિસાબે અહીંયા 5 જ્ઞાનમાંથી કોઈ પણ નહીં આવશે. 5 જ્ઞાન ઉપયોગ ડિલીટ થઈ ગયા, નીકળી ગયા. પછી આ વિચારીએ અજ્ઞાન ઉપયોગ. એની અંદર આ કેવા છે? છદ્મસ્થ છે, હા. સમ્યક્ત્વ વિનાના છે, તો હા. તો સમકિત વિનાના એવા છદ્મસ્થ જીવોને કયા બે આપણે જોયા હતા? અજ્ઞાન કમ્પલસરી હોય જ. તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. એના હિસાબે અહીંયા એ બે ઉપયોગ આવી ગયા, મતિ અજ્ઞાન ઉપયોગ, શ્રુત અજ્ઞાન ઉપયોગ. પછી આ માર્ગણા વાળા જીવને વિભંગ જ્ઞાન પોસિબલ શું હોઈ શકે? તો હા, મિશ્ર દૃષ્ટિપણું એ માત્ર પર્યાપ્ત એવા સંઘની જીવોને જોઈ શકે, પંચેન્દ્રિય જીવોને. અને એ જીવો જે છે એને વિભંગ જ્ઞાન પ્રગટેલું હોઈ શકે છે. આગળ આપણે જોયું અહીંયા ચૌરેન્દ્રિય અસંગની વગેરે એની અંદર કે આ કેવા? અસંગની છે, સંગનીપણું નથી એટલે વિભંગ જ્ઞાન પોસિબલ નથી. એ આપણે રૂલ અહીંયા જ જોઈ લીધું હતું. તો એ જ અહીંયા આપણને સમજવાનું કે અહીંયા કેવું છે? અસંગનીપણું નથી પણ સંગનીપણું છે. અને સંગની એવા જીવ જે છે એમને પર્યાપ્ત અવસ્થાની અંદર કે આમે વિભંગ જ્ઞાન હોઈ શકે છે, અપર્યાપ્ત અવસ્થાની અંદર એ હોઈ શકે છે. તો એના હિસાબે અહીંયા કેવું થઈ ગયું? મિશ્ર દૃષ્ટિ માર્ગણાની અંદર આ જે છે વિભંગ જ્ઞાન એ હોઈ શકે છે. એના હિસાબે વિભંગ જ્ઞાન ઉપયોગ આવી ગયો. અહીંયા 3 અજ્ઞાન જે બતાવ્યા છે એની અંદર આ રીતે 3 અજ્ઞાન જોઈ લીધા અને 5 જ્ઞાન જોઈ લીધા. 5 જ્ઞાન શા માટે નથી તે, 3 અજ્ઞાન શા માટે છે તે જોયું. પછી દર્શન વિશે વિચારીએ તો અચક્ષુ દર્શન વિચારીએ. અચક્ષુ દર્શન ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને હોઈ શકે.
તો એનામાંથી મિશ્ર દૃષ્ટિ કોને હોઈ શકે? તો માત્ર પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્ર એ જ જીવોને હોઈ શકે. તો એ જીવોને શું ચક્ષુ દર્શન હોઈ શકે? તો હા, એ પોતે કેવા છે? પંચેન્દ્રિય છે, એટલે ચક્ષુર ઇન્દ્રિય એમને છે, એના હિસાબે ચક્ષુ દર્શન પણ આવી ગયું. પછી અચક્ષુ દર્શન શું હોઈ શકે? તો અચક્ષુ દર્શનને માટે રૂલ શું હતું? આ બધા જે રૂલ છે આપને યાદ રાખવાના જ્યારે આપણે કહીએ કે આ રૂલ છે. તો રૂલ શું છે અચક્ષુ દર્શન માટે? તો જે પણ છદ્મસ્થ જીવ છે, સંસારી છદ્મસ્થ જીવ જે પણ છે, બધાને અચક્ષુ દર્શન હોવાનું જ છે. અને આ કેવા છે? મિશ્ર દૃષ્ટિ વાળા છદ્મસ્થ છે. છદ્મસ્થપણું ક્યાં સુધી હોય? તો પહેલાથી 12મા ગુણસ્થાનક સુધી છદ્મસ્થ અવસ્થા હોય. 13મા 14મા ગુણસ્થાનક એ શું હોય? તો કેવલી અવસ્થા હોય. આ કેવા છે? ત્રીજા ગુણસ્થાનક વર્તી છદ્મસ્થ જીવ છે, એટલે એના હિસાબે એમને અચક્ષુ દર્શન કમ્પલસરી હોવાનું. પછી ચક્ષુ દર્શન આપણે જોઈ લીધું. હવે છેલ્લું બચ્યું અવધિ દર્શન. હવે અવધિ દર્શન અહીંયા ગણેલું છે ગાથાની અંદર, ગાથા દ્વારા. તો એના માટે કેવું થઈ જાય છે? એના માટે આ રીતે બતાવ્યું છે. મિશ્ર સમ્યક આપણે જે જોઈ રહ્યા છે હમણાં માર્ગણા, એની અંદર અવધિ દર્શન શા માટે ગ્રહણ કર્યું? કર્મગ્રંથના મત મુજબ અવધિ દર્શન ક્યાં હોઈ શકે? તો માત્ર અવધિ જ્ઞાની હોય એમને હોઈ શકે, પણ વિભંગ જ્ઞાનીને અવધિ દર્શન નહીં હોય. એ જ રીતે છે ને કર્મગ્રંથનો મત. પણ અહીંયા તો અવધિ દર્શને બતાવી દીધું, 3 દર્શન બતાવીને. એ તો છે સિદ્ધાંતકારશ્રી ભગવંતનો મત, તો એ જ અહીંયા ગ્રહણ કરવાનો. આ કેવું છે? સિદ્ધાંતકારશ્રી ભગવંતના મત મુજબ અહીંયા અવધિ દર્શન ગ્રહણ કર્યું છે. એને અહીંયા આપણે આના દ્વારા સમજીએ. આની અંદર શું બતાવ્યું છે? ચોથા કર્મગ્રંથમાં ગાથા નંબર 33 ની નંદન મુનિકૃત ટીકાની અંદર આ રીતે બતાવ્યું છે. શું બતાવ્યું છે? હું સંધિઓ છૂટી કરીને હું વાંચું છું, એ રીતે સમજજો. ઇહ ચ અવધિ દર્શનમ આગમ અભિપ્રાયેણ ઉચ્યતે, અન્યથા એતેષુ એવ માર્ગણા સ્થાનેષુ ગુણસ્થાનક માર્ગણાયામ અજયાયી નવમયીષુ ઓહિદુગે ઇતિ ઉક્તમિતિ. અહીંયા શું બતાવ્યું? અને અહીં અવધિ દર્શન એ આગમના અભિપ્રાય વડે કહેવાયેલું છે, નહીં તો આમાં જ માર્ગણા સ્થાનકોને વિશે ગુણસ્થાનક જે આપણે જોઈ રહ્યા હતા એ માર્ગણાની અંદર અજયાયી નવ મયસુ ઓહિદુગે, આ આપણે યાદ હશે 21st ગાથાના આ શબ્દો છે, અજયાયી નવ મયસુ ઓહિદુગે. આ રીતે ઇતિ ઉક્તમિતિ, આ રીતે કહેવાયેલું છે. એટલે અહીંયા અજયાયી નવ મયસુ ઓહિદુગે એનું મિનિંગ શું થાય છે? અજયાયી એટલે કે અવિરત આદિ, ચોથો ગુણસ્થાનક આદિ 9 ગુણસ્થાનક હોય છે. મયસુ ઓહિદુગે એટલે મય એટલે કે મતિ જ્ઞાન, પછી સુ એટલે કે શ્રુત જ્ઞાન, ઓહિદુગે એટલે અવધિ જ્ઞાન અને અવધિ દર્શન. આટલી જે છે માર્ગણાઓ એના વિશે ગુણસ્થાનક કયા બતાયા? તો ચોથો વગેરે 9 ગુણસ્થાનક, એટલે ચોથો થી 9 ગુણસ્થાનકો ગણવાના. 4th 5th 6th 7th 8th 9th 10th 11th 12th, ચોથો થી 12મો ગુણસ્થાનક 21st ગાથાની અંદર આ રીતે ગ્રંથકારશ્રીએ પોતે બતાવ્યું છે કે અવધિ દર્શન જે છે માર્ગણા એની અંદર ચોથો થી 12મો ગુણસ્થાનક છે એમ. તો પછી અહીંયા જે ત્રીજો ગુણસ્થાનક છે મિશ્ર સમ્યક, તો એની અંદર કઈ રીતે શા માટે અવધિ દર્શન બતાવી દીધું? હમણાં આપણે જે ગાથા જોઈ રહ્યા છે એની અંદર 33rd ગાથાની અંદર, તો એ અહીંયા બતાવે છે તે અવધિ દર્શન જે બતાવ્યું છે તે આગમના અભિપ્રાય વડે કહેવાયેલું છે. આગમનો અભિપ્રાય એટલે સિદ્ધાંતકાર ભગવંતના અભિપ્રાયથી એનું મત અહીંયા ગ્રહણ કરેલું છે. એના હિસાબે અહીંયા અવધિ દર્શન ગણેલું છે. આ રીતે સમજવાનું. એમ આપણે જોયું મિશ્ર દૃષ્ટિ માર્ગણા અથવા તો મિશ્ર સમ્યક્ત માર્ગણા, એની અંદર આ 3 અજ્ઞાન ઉપયોગ અને 3 દર્શન ઉપયોગ હોય છે. એક હેન્ડ રેઝ છે. હા બોલો, અનમ્યુટ કરીને. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે જો ગુણસ્થાનક ની વાત કરીએ તો ગુણસ્થાનક ચડતા ને પડતા, તો ત્રીજું ગુણસ્થાનક થી જો જીવ જયારે બીજા ને પહેલા ગુણસ્થાનક જાય ત્યારે અજ્ઞાન માત્ર, અજ્ઞાનનું પ્રમાણ વધારે હોય એટલે આપણે અજ્ઞાન લઈ શકીએ. પણ ત્રીજાથી જો ચોથા ગુણસ્થાનકે જાય તો આપણે શીખ્યા છીએ ને બીજા ત્રીજા કર્મગ્રંથમાં કે જ્ઞાનની માત્રા વધારે હોય તો જ્ઞાન ગણી શકાય. ન ચાલે તો પછી અહીંયા એટલે ત્રીજાથી ચોથે જાય છે તો એ સંકિત તરફ જાય છે ને, એટલે
જ્ઞાનનું પ્રમાણ વધારે છે તો જ્ઞાન ગણાય, અને ત્રીજાથી બીજાને પહેલા એ જાય તો અજ્ઞાન તરફ જાય છે એટલે અજ્ઞાન ગણાય. તો પછી આમાં આપણે જ્ઞાન નો ઉપયોગ ન ગણી શકીએ. નહીં, એમાં કેવું છે, પ્રસિદ્ધ મતના હિસાબે મિશ્ર દૃષ્ટિ જે છે ત્યાં શું કહ્યું છે, સમ્યક તો વિનાનું જે છે એને અજ્ઞાન જ કહ્યું છે, અને અહીંયા મિશ્ર એટલે દૃષ્ટિ એ પણ સેન્ટેન્સ સમ્યક તો ઉપરથી જ નથી. લેવાનું છે. હા, એના ઉપરથી લેવાનું. પણ એના એ આપે સેન્ટેન્સ. કહ્યું, ઓકે. હા, પણ આપે જે કહ્યું કે કઈ હા તરફ અભિમુખતા છે એની, એના ઉપર હા અભિમુક્તા. બતાવ્યું હા છે. તો એ હા આપણે અજ્ઞાન માર્ગના આગળ જોયું હતું, એની અંદર બતાવ્યું હતું કે આની અંદર બે અથવા હા અજ્ઞાંત્રિક એ માર્ગણાની અંદર હા પહેલા બીજો અથવા તો પહેલોથી ત્રીજો એ ગુણસ્થાનક આપણે આગળ જોયું હતું. હા તો એની બરાબર છે. અંદર એવા અલગ અલગ મતાંતર હતા કે એની અભિમુખતા ક્યાં છે, તો એના ઉપરથી અભિમુક્તા. જ્ઞાન હા કે બરાબર અજ્ઞાન છે. એ ગણેલું હમ હતું. પણ હમ આની અંદર આપણને એ જ લેવાનું છે કે સમ્યક તો વિનાનું જે જ્ઞાન છે તેને અજ્ઞાન કહેવાય, અને અહીંયા સંકિત નથી હા એટલે જ્ઞાન કોઈ પણ નહીં હોય એમ. એટલે અહીંયા સંકિતનો પોઈન્ટ જ લેવાનો છે. બરાબર હા, છે. અને આ જે હા અવધિ ઓકે. દર્શન છે એના માટે આપણે ધીરુભાઈ પંડિતજીના બુકની અંદર બતાવ્યું છે કે આની અભિમુખતા જો સમ્યક તરફ હોય, એટલે કે ત્રીજેથી હમ ચોથે જતું હોય તો તે એના હિસાબે અહીંયા અવધિ દર્શન ગ્રહણ કરેલું હોઈ શકે, એ રીતે બતાવ્યું છે હમ ધીરુભાઈ પંડિતજીના બુકમાં બરાબર છે. હા એમ. પણ એમ ઓકે. જો હોય તો અહીંયા પહેલો બીજો ત્રીજો ત્રણ જ્ઞાન હોવાના પોસિબલ. ત્રણ જ્ઞાન આવી શકે. હા આવી શકે, હા, પોસિબલ છે. હા હમ નીચે જાય તો બીજે નહીં જાય પણ પહેલે જ જાય બસ એ. અને ઉપર જાય તો ચોથે આવી શકે. બસ. બીજું ચેટ બોક્સમાં આવ્યું છે ક્વેશ્ચન કે વાય વિભંગ જ્ઞાન ઇન મિશ્ર દૃષ્ટિ. તો એમાં કેવું છે, દેવો છે અને નારકીઓ છે એ જો સંકિત રહિત હોય, એટલે કે ચોથા ગુણસ્થાનક વગરના જે દેવ કે નારકી છે એમને કયો હોવાનું, પેલા તો દેવ અને નારકીના ભવ સ્વભાવે તેઓને અવધિ જ્ઞાન તો હોવાનું જ છે. અવધિ જ્ઞાન આપણે માત્ર એમ કહીએ છીએ સમજવા માટે કે કયો જ્ઞાન હોય એમને, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન હોય અને અવધિ જ્ઞાન. હવે જો તેઓ સમકિતી હોય, એટલે કે જો ચોથા ગુણસ્થાનક વાળા હોય દેવનારકી, તો એમને વિશે જે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન છે એમને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન કહેવાશે. પણ જો એ ચોથા ગુણસ્થાનક વાળા નહીં હોય, એ જ ભવની અંદર જે છે દેવનારકીઓ, તેમને પહેલો ગુણસ્થાનક પણ હોઈ શકે, બીજો એ હોઈ શકે. નારકીને બીજો ગુણસ્થાનક ક્યારે આવે, તો પ્રીવિયસ ભાવમાંથી લાવેલો નહીં હોય એવું, એ જ ભાવની અંદર બીજો ગુણસ્થાનક નારકીને હોઈ શકે. એ જ રીતે ત્રીજો ગુણસ્થાનક પણ દેવનારકીને ક્યારે હોઈ શકે, તો પ્રીવિયસ ભાવમાંથી લાવેલું નહીં, એ પણ કોઈ પણ જીવને પ્રીવિયસ ભાવમાંથી ત્રીજો ગુણસ્થાનક લાવેલું નહીં હોય, પણ એ જ ભાવની અંદર જીવતે છતે હોઈ શકે છે ને, ત્રીજો ગુણસ્થાનક આવી શકે. તો એવા દેવ કે નારકી જે છે તેઓને જ્યારે ત્રીજો ગુણસ્થાનક હોય ત્યારે પણ તેઓના ભવ સ્વભાવે જે છે તેઓને અવધિ જ્ઞાન એ થોડી જવાનું છે, એટલે એને પછી શું કહેવાય, વિભંગ જ્ઞાન કહેવાય. તેઓ જ્યારે ચોથા ગુણસ્થાનકની નીચે ઉતરી જાય દેવનારકીઓ, ત્યારે પછી એમને વિશે જે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે એને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન કહેવાય છે. અને એમના વિશે જે અવધિ જ્ઞાન હતું ચોથા ગુણસ્થાનક, એને પછી વિભંગ જ્ઞાન કહેવાય. એના હિસાબે અહીંયા મિશ્ર દૃષ્ટિ જે છે માર્ગણા, એની અંદર વિભંગ જ્ઞાન આવી જાય છે પોસિબલ. એ રીતે સમજવાનું. એ જ રીતે જે છે મનુષ્ય વગેરે એના વિશે પણ સમજી શકાય, એમને એવું પ્રગટેલું હોય જો, અને મિશ્ર દૃષ્ટિ આવી જાય તો વિભંગ જ્ઞાન પણ ઇઝીલી સમજી શકાય, એના માટે દેવનારકીનો એક્ઝામ્પલ બેસ્ટ છે. પછી મનોપર્ય જ્ઞાનના બે ભેદ એ ક્વેશ્ચન છે ચેટ બોક્સમાં. તો મનોપર્ય જ્ઞાનના બે ભેદ કયા છે, વિપુલમતી અને રુજુમતી. મનોપર્ય જ્ઞાન એ બે ભેદ છે. રુજુમતી એટલે વિશેષ પણ એકદમ નહીં સમજાય એવું, પણ નોર્મલ જે છે અવધિ જ્ઞાન વગેરે એના કરતા તો, અને જે મતિ જ્ઞાન છે એના કરતા તો વિશેષ સમજ પડે જ. જે મનોપર્ય જ્ઞાની છે તેઓને અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનોગત ભાવોને જાણવાની શક્તિ રહેલી છે. એટલે કે સંજ્ઞી જીવોના મનના વિચારો જાણવાની, મનોવર્ગણાના જે પૂતગલો ગ્રહણ કરીને આગળ તેમને વિચારણા તરીકે, દ્રવ્યમન તરીકે એને ફોર્મ કરીને પછી વાતાવરણની અંદર પાછું મૂકી દીધું છે, એને જાણવાની શક્તિ હોય છે આમને મનોપર્ય જ્ઞાનીને. એના જ બે ભેદ છે, રુજુમતી અને વિપુલમતી. જો એ એકદમ ડિટેલમાં જાણી શકતા હોય કે ફલાણા વ્યક્તિએ શું વિચાર્યું છે, એકદમ ડિટેલમાં જો સમજી શકતા હોય જો,
જાણી શકતા હોય જો તો એને વિપુલમતી જ કહેવાય છે મનોપર્ય જ્ઞાન. અને સામાન્ય જાણી શકતા હોય તો ઋજુમતી મનોપર્ય જ્ઞાન કહેવાય. એક્ઝામ્પલ માટે કોઈકે ઘડો વિચાર્યું છે, એટલે કે કોઈકે વિચાર્યું, માઇન્ડમાં આમ જ વિચાર આવ્યા કે ઘડો, તો હવે કોઈક મનોપર્ય જ્ઞાની એવા હોય કે જેમને ઋજુમતી મનોપર્ય જ્ઞાન પ્રગટેલું હોય તો એ એટલું જ માત્ર સમજી શકે છે ઘડો. પણ વિપુલમતી મનોપર્ય જ્ઞાની જે છે તેઓ હજી ડિટેલમાં વધારે ડિટેલ્સ એમના જાણી શકે. જેમ કે એ ફલાણા વ્યક્તિએ સફેદ ઘડો વિચાર્યો હતો કે પછી કાળો કે લાલ, કે એનું શેપ કેવું હતું, એ શું નાખવા માટેનું ઘડો વિચાર્યો વગેરે. એટલે આ બધા ડિટેલ્સની અંદર વિપુલમતી મનોપર્ય જ્ઞાની જે મહાત્મા છે તે જાણી શકે છે. એટલે આ રીતે સમજવાનું. મનોપર્ય જ્ઞાનના બે ભેદ. આમ હજી વધારે વિચારણા એની અંદર રહેલી છે, પણ એ બધું અહીંયા આપણે નથી લેતા. ક્વેશ્ચન છે, ધેન વાય નોટ દર્શન ફોર મનોપર્યો ઇફ વી યુઝ સામાન્ય એન્ડ વિશેષ? તો એમાં કેવું છે, સામાન્ય અને વિશેષ, મેં જે હમણાં કીધું કે સામાન્ય અને વિશેષ, તો એને એમ નહીં સમજવાનું કે ઋજુમતી એટલે દર્શન અને વિપુલમતી એટલે જ્ઞાન, એમ નથી. પણ બંને જ્ઞાન જ છે. એની અંદર આપણે એમ સમજી શકીએ કે જે દર્શન છે એ કયું હોઈ શકે તેઓને. મનોપર્ય જ્ઞાન જે એમને થયેલું છે એની અંદર દર્શન કયું હોઈ શકે, તો અચક્ષુ દર્શન પોસિબલ છે એમ. પણ બીજો કોઈ એમના માટે મનોપર્ય દર્શન નથી, કારણ મનોપર્ય જ્ઞાન વિશેષપણે જ જ્ઞાન થાય છે. એટલે એ જે છે મનોદ્રવ્ય અતિ સૂક્ષ્મ હોય છે. મનોદ્રવ્યના જે પૂતગલ છે, મનોવર્ગણાના પૂતગલો અતિ સૂક્ષ્મ હોય છે. એમને જો જાણવું હોય, એટલે એમને જોવા જાણવા હોય તો પછી વિશેષ જ્ઞાન હોવું જરૂરી છે, તો જ પછી સમજ પડે. એટલે મનોપર્ય જ્ઞાનને વિશે એવો કોઈ મનોપર્ય દર્શન નથી એમ. હવે આગળ મિશ્ર દૃષ્ટિ આપણે જોઈ લીધું. અહીંયા મિશ્ર દૃષ્ટિ માર્ગણાની અંદર 3 અજ્ઞાન અને 3 દર્શન ઉપયોગ હોય છે. ટોટલ 6 ઉપયોગ. હવે આગળ 34th ગાથા આપણે ગ્રહણ કરીએ. હાથ જોડીને ગાથા ગ્રહણ કરશો. મણનાણ ચક્ષુ વજ્જા અણહારે તિન્ની દંસ ચૌનાણા ચૌનાણ સંજમો વસમ વેયગે ઓહી દંસેય. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે અહીંયા બતાવે છે અણહારી, એટલે કે અણહારી માર્ગણાના વિશે અહીંયા કયા ઉપયોગ હોય છે તે બતાવે છે. શું? મણનાણ ચક્ષુ વજ્જા, વજ્જા એટલે કે વર્જીને, એટલે કે છોડીને. કોને છોડીને? તો મણનાણ એટલે કે મનોપર્ય જ્ઞાન ઉપયોગ, અને ચક્ષુ એટલે કે ચક્ષુ દર્શન ઉપયોગ. આ બે ઉપયોગને છોડીને બાકીના ઉપયોગ એટલે કેટલા? 12 - 2 એટલે 10, 10 ઉપયોગ હોય છે. ક્યાં? તો અણહારે એટલે કે અણહારી માર્ગણાને વિશે. પછી આગળ શું બતાવે છે? તિન્ની દંસ ચૌનાણા, એટલે કે આ 3 દર્શન અને 4 જ્ઞાન એ હોય છે. એટલે કે 3 દર્શન ઉપયોગ અને 4 જ્ઞાન ઉપયોગ હોય છે. કોને? તો અહીંયા બતાવે છે માર્ગણાઓ. ચૌનાણ સંજમ ઉવસમ, અહીંયા સંજમો વસમ છે એની અંદર સંધિ થઈને મો બની ગયું છે, ઉવસમ હતું, એટલે સંજમ અને ઉવસમ. પછી વેયગે ઓહી દંસે, ઓહ. એટલે આની અંદર માર્ગણાઓ કઈ કઈ છે? તો 4 જ્ઞાન માર્ગણા. કઈ કઈ? તો મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન માર્ગણા. એ 4 જ્ઞાન માર્ગણા. પછી ચૌ જે વર્ડ છે એ સંજમ એટલે કે સંયમ, એના માટે પણ ભેગું લેવાનું, કોમન લેવાનું. ચૌનાણ ચૌ સંજમ, આ રીતે. એટલે 4 સંયમ માર્ગણાઓ કયા? તો સામાયિક છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મ સંપ્રાય. એ જે 4 સંયમ છે એ પણ અહીંયા માર્ગણાઓ લેવાની. પછી ઉવસમ, ઉવસમ એટલે કે ઉપશમ સમ્યક્તો માર્ગણા. પછી વેયગે, વેયગ એટલે કયો? તો વેદક સમ્યક્તો, વેદક એટલે કયો? તો ક્ષપશમ સમ્યક્તો. આ રીતે ક્ષપશમ સંગીત લેતું. પછી ઓહી દંસે, ઓહી એટલે અવધિ, દંસે એટલે કે દર્શન, તો અવધિ દર્શન માર્ગણા. એ આ ટોટલ કેટલી માર્ગણાઓ આપણે જોઈ? તો 4 જ્ઞાન, 4 સંયમ, ઉપશમ સંકેત, ક્ષપશમ સંકેત, અવધિ દર્શન, આટલી માર્ગણાઓ છે. એના માટે અહીંયા બતાવ્યું 3 દર્શન અને 4 જ્ઞાન ઉપયોગ હોય છે. આ રીતે 34th ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને બતાવ્યું છે. હવે અણાહારી માર્ગણા છે એના વિશે જોઈએ. ગાથાની અંદર બતાવ્યું મણનાણ ચક્ષુ વજ્જા અણહારે,
એટલે કે મન પરિજ્ઞાન ઉપયોગ અને ચક્ષુ દર્શન ને વજ્જા એટલે કે સિવાય એટલે વર્જીને એને છોડીને બાકીના 10 ઉપયોગો છે અણાહારી માર્ગણાની અંદર એ બતાવ્યું છે. તો એના વિશે સમજીએ આપણે. એમાં કેવું છે, અણાહારીપણું ક્યારે હોય છે જીવને? તો જ્યારે કોઈ જીવ એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતો હોય ત્યાં જો એ વચમાં બરાબર વિગ્રહ ગતિ જો એ કરે તો એ વિગ્રહ ગતિની અંદર એને અણાહારીપણું હોય. પછી નેક્સ્ટ એવું કઈ સિચ્યુએશન હોય અણાહારીપણાની? તો કેવલ સમુદ્ઘાત. બરાબર કેવલી સમુદ્ઘાત 13th ગુણસ્થાનકે કેવલી સમુદ્ઘાતની અંદર ત્રીજા, ચોથા, પાંચમા આ 3 સમયે હોય છે અણાહારીપણું. 14મા ગુણસ્થાનકે પણ અણાહારીપણું હોય છે. એટલે આ રીતે 3 સિચ્યુએશન આપણે જોઈએ અણાહારીપણાની. કઈ કઈ? વિગ્રહ ગતિમાં, કેવલી સમુદ્ઘાતમાં, ત્રીજા, ચોથા, પાંચમા સમયે અને અયોગી કેવલી એટલે 14મા ગુણસ્થાનકે. આ રીતે 3 સિચ્યુએશન છે જ્યાં અણાહારીપણું હોય છે. હવે એના વિશે આપણે ઉપયોગ વિચારીએ કયા હોઈ શકે. તો અણાહારીપણું જે વિગ્રહ ગતિને વિશે વિચાર્યું તે વિગ્રહ ગતિની અંદર ગુણસ્થાનક કયા હોઈ શકે? તો પહેલો, બીજો, ચોથો આ 3 ગુણસ્થાનક માત્ર હોઈ શકે. અને ત્યાં પહેલા, બીજા ગુણસ્થાનકે આપણે વિચારીએ તો અજ્ઞાન હોવાના. એમાં પણ પહેલા, બીજા ગુણસ્થાનકે આપણે વિચારીએ તો મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન એ 2 કોને હોય જ આપણે જોયા હતા. તો સમ્યક્ત્વ રહિત જે જીવો છે છદ્મસ્ત એને કમ્પલસરી મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન તો હોવાના જ છે. એ રૂલ યાદ રાખીને એના હિસાબે મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન અહીંયા આવી જાય. જો પહેલો અને બીજો ગુણસ્થાનક લઈને જતા હોય વિગ્રહ ગતિની અંદર તો એના અપેક્ષાએ મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન ઉપયોગ આવી ગયું. પછી વિભંગ જ્ઞાન ઉપયોગ પણ અહીંયા આવી જાય. એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતા હોય ત્યારે આપણે આગળ જોયું હતું કેવું કે સંઘની એવા મિથ્યાથી કોઈ મનુષ્ય કે તિર્યંચ દેવ કે નરકપણે ઉત્પન્ન થવાનો હોય તો ત્યાં એને દેવ કે નારકીના ફર્સ્ટ સમયથી એટલે કે આ તિર્યંચ કે મનુષ્ય ભાવ એને કમ્પ્લીટ કરી લીધું, આયુષ્ય પૂરું થયું અને તરત જ એનો દેવ કે દેવાયુ કે નરકાયુ ઉદય થયો ને તરત જ એક પહેલા સમયથી જ એને વિભંગ જ્ઞાન હોય છે. એટલે ત્યાં વચમાં વિગ્રહ ગતિ કરતા ટાઈમે પણ એને વિભંગ જ્ઞાન હોય એવા જીવને. એને એ દેવ કે નારકીપણે ઉત્પન્ન થયો ત્યાં પણ એને પછી વિભંગ જ્ઞાન હોય છે. પણ અહીંયા વિગ્રહ ગતિને વિશે આપણે વિચારણા કરી રહ્યા છે. તો ભાવ બદલતા ટાઈમે અહીંયા જે આવી રહ્યો છે ત્યાં એને વિભંગ જ્ઞાન હોવાનું છે વચમાં. એના હિસાબે અણાહારીપણાની અંદર વિભંગ જ્ઞાન ઉપયોગ પણ અહીંયા આવી ગયું. એ રીતે આપણે 3 અજ્ઞાન ઉપયોગ જોયા. પછી હવે જ્ઞાન ઉપયોગ વિચારીએ. તો જ્ઞાન ઉપયોગ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એ વિશે વિચારીએ તો ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર એ હોઈ શકે છે. તો હા હોય. જે પણ સમકીતી એવા છદ્મસ્ત જીવ છે એમને મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન એ 2 કમ્પલસરી હોવાના જ છે. કોને? તો સમકીતી એવા છદ્મસ્ત જીવને મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન કમ્પલસરી હોય. એના હિસાબે એ 2 ઉપયોગ આવી ગયા. પછી અવધિ જ્ઞાન વિચારીએ તો હા અવધિ જ્ઞાન પણ પોસિબલ છે. ચોથો ગુણસ્થાનક લઈને જ તે જે છે તીર્થંકર ભગવાનના આત્મા દેવભાવમાંથી અહીંયા તીર્થંકર ભગવાન પણ ઉત્પન્ન થતા હોય તો ત્યાં તેઓને અવધિ જ્ઞાન હોય છે. એટલે એના હિસાબે વિગ્રહ ગતિની અંદર પણ તેઓને અવધિ જ્ઞાન છે. એટલે અવધિ જ્ઞાન આવી ગયું, અવધિ જ્ઞાન ઉપયોગ આવી ગયું. પછી નેક્સ્ટ છે મનોપર્ય જ્ઞાન. હવે એમના વિશે વિચારીએ તો મનોપર્ય જ્ઞાન શું અહીંયા પોસિબલ છે? મનોપર્ય જ્ઞાન ક્યાં હોઈ શકે? તો 6 થી 12મે ગુણસ્થાનકે. અને 6 થી 12મો ગુણસ્થાનકે અણાહારીપણું કોઈ હોઈ શકે તો નથી. અણાહારીપણું કયા કયા ગુણસ્થાનકે આપણે જોયા? પહેલો, બીજો, ચોથો, 13મો, 14મો કેટલા જ ગુણસ્થાનક માત્ર પોસિબલ છે. જે 3 સિચ્યુએશન આપણે વિચારીને અણાહારીપણાની અંદર, એક તો વિગ્રહ ગતિ, પછી કેવલી સમુદ્ઘાતનો ત્રીજો, ચોથો, પાંચમો સમય અને 14મા ગુણસ્થાનક અયોગી કેવલી ભગવાનનું. એ માત્ર 3 સિચ્યુએશન જે છે એની અંદર ગુણસ્થાનક કેટલા હોઈ શકે એ સિચ્યુએશન વાળા જીવને? તો પહેલો, બીજો, ચોથો, 13મો ને 14મો બસ. એના સિવાય બીજો કોઈ નથી. મનોપર્ય જ્ઞાન ક્યાં છે? તો 6 થી 12મે છે પોસિબલ. ત્યાં તો અહીંયા આપણે જે ગણ્યા ગુણસ્થાનકો એ તો છે જ નહીં કોઈ પણ. અને મનોપર્ય જ્ઞાન એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાતું નથી. મનોપર્ય જ્ઞાન કેવલી ભગવંતોને હોતું નથી. ત્યાં તો ક્ષયિક ભાવનું કેવલ જ્ઞાન હોય છે. એટલે કેવલી સમુદ્ઘાત જે કરતા હોય છે તેઓને મનોપર્ય જ્ઞાન નહીં હોય, કેવલ જ્ઞાન હોય. આ ક્ષમિક ભાવ વાળું છે એ નથી હોતું તેમને.
પછી અયોગી કેવલી ભગવાન, તે પણ કેવા છે? કેવલી છે. તેઓને પણ શાયક ભાવવાળું કેવલ જ્ઞાન પ્રગટેલું છે, આ નથી હોતું. એના હિસાબે મન પર્ય જ્ઞાન ઉપયોગ અહીંયા અણાહારી માર્ગણાની અંદર નહીં હોય એમ. પછી કેવલ જ્ઞાન વિચારીએ તો વિગ્રહ ગતિ કરતા ટાઈમે કેવલ જ્ઞાન નહીં હોય, પણ કેવલી સમુદ્ગાતની અંદર હોય કેવલ જ્ઞાન, પ્લસ 14મા ગુણસ્થાનક વર્તી અયોગી કેવલી ભગવાનને પણ હોય છે કેવલ જ્ઞાન. એટલે તે જે સિચ્યુએશન બે આપણે જોઈ, કેવલી સમુદ્ગાતના 3જા 4થા 5મા સમય અને 14મા ગુણસ્થાનક વાળા, એ જે છે એ સિચ્યુએશન વાળા આ માર્ગણા વાળા જે જીવ છે એમને કેવલ જ્ઞાન ઉપયોગ હોય છે તેઓને. એ થઈ ગયું. આ રીતે આપણે 5 જ્ઞાનોપયોગમાંથી જોઈ લીધા કયા કયા પોસિબલ છે. તો મનોપર્ય જ્ઞાન ઉપયોગ છોડીને બાકીને 4 જ્ઞાન ઉપયોગ પોસિબલ છે. મતિ જ્ઞાન ઉપયોગ, શ્રુતિ જ્ઞાન ઉપયોગ, અવધિ જ્ઞાન ઉપયોગ અને કેવલ જ્ઞાન ઉપયોગ, આ પોસિબલ છે. પછી હવે બાકી છેલ્લો બચ્યા દર્શન ઉપયોગ વિચારવાના. આપણે અજ્ઞાન વિચારી લીધા, 3 જ્ઞાન વિચારી લીધા, હવે દર્શન બાકી રહ્યા. તો ફર્સ્ટ થી સ્ટાર્ટ કરીએ, ચક્ષુ દર્શનથી. ચક્ષુ દર્શન શું પોસિબલ છે અહીંયા? આ સિચ્યુએશનની અંદર ચક્ષુ દર્શન હોઈ શકે તો નહીં. ચક્ષુ દર્શન ક્યાં હોય? તો પહેલાથી 12મે ગુણસ્થાનકે. એમાં પણ જે ચૌરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવો હોય તેમને પર્યાપ્ત અવસ્થાની અંદર હોય, પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં હોય. અને અણાહારીપણું જે છે એની અંદર જે 3 સિચ્યુએશન આપણે જોયા, એના અંદર બીજો ત્રીજો સિચ્યુએશન છે ત્યાં તો છદ્મસ્થપણું છે જ નહીં. છદ્મસ્થપણા વગર ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન નહીં હોય. એમાં ચક્ષુ દર્શન વિચારી રહ્યા છે તો છદ્મસ્થપણા વગર, એટલે કે એક વખત કેવલ જ્ઞાન પ્રગટી જાય પછી ચક્ષુ દર્શન નહીં હોય. અને કેવલી સમુદ્ગાત અને 14મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાન પ્રગટી ગયેલું છે એટલે ત્યાં ચક્ષુ દર્શન નથી. પછી એ બચ્યું વિગ્રહ ગતિ. તો વિગ્રહ ગતિની અંદર એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતા હોય ત્યાં શું એને હોય ચક્ષુ દર્શન? તો નહીં, ત્યાં નથી હોતું. ઉત્પત્તિ સ્થાને પહોંચી ગયા પછી એ પોતાની સહયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી લે, એના બાદ એને ચક્ષુ દર્શન હોઈ શકે. એ પણ કોને? તો જે ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય છે એમને હોઈ શકે. તો અહીંયા મેન વાત શું છે કે વિગ્રહ ગતિની અંદર અણાહારી અવસ્થા જે એની છે અણાહારી માર્ગણા વાળાની, એને શું ચક્ષુ દર્શન હોય? તો નહીં હોય, કારણ વિગ્રહ ગતિની અંદર ચક્ષુ દર્શન પોસિબલ નથી. પછી કેવલી સમુદ્ગાતની અંદર પણ ચક્ષુ દર્શન નથી હોતું, ત્યાં માત્ર કેવલ દર્શન હોય છે. અને અયોગી કેવલી 14મા ગુણસ્થાનકે પણ ચક્ષુ દર્શન નથી, પણ માત્ર કેવલ દર્શન છે. એના હિસાબે અહીંયા અણાહારી માર્ગણાની અંદર ચક્ષુ દર્શન ઉપયોગ પોસિબલ નથી. પછી અચક્ષુ દર્શન ઉપયોગ વિચારીએ તો એ રૂલ પાછું કયું યાદ રાખવાનું આપણને? દરેક છદ્મસ્થ જીવને અચક્ષુ દર્શન તો હોવાનું જ છે, ભલે તે સમકીતી હોય કે નોન સમકીતી હોય, કે એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતા હોય, કે ભાવમાં હોય, કે ક્યાં પણ હોય. છદ્મસ્થ છે એટલે અચક્ષુ દર્શન હોવાનું, બસ એ રૂલ યાદ રાખવાનું. એના ઉપરથી અહીંયા અણાહારી માર્ગણાની અંદર વિગ્રહ ગતિ કરતા જીવોની અપેક્ષાએ અહીંયા આવી જાય છે અચક્ષુ દર્શન એમ. કારણ એ બધા કેવા છે? છદ્મસ્થ જીવ છે, વિગ્રહ ગતિ કરતા જીવો એમ. એટલે એમના અપેક્ષા આવી ગયું અચક્ષુ દર્શન. પણ કેવલી સમુદ્ગાત કહો કે પછી 14મા ગુણસ્થાનક વાળા કહો, એમના અપેક્ષા અચક્ષુ દર્શન નહીં હોય. એ થઈ ગયું. પછી અવધિ દર્શન વિચારીએ તો અહીંયા અવધિ જ્ઞાન પોસિબલ છે એટલે અવધિ દર્શન પણ પોસિબલ છે. અવધિ જ્ઞાન જેઓને હોય એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર, એમને અવધિ દર્શન પણ હોય છે. એના હિસાબે અવધિ દર્શન ઉપયોગ આવી ગયું. આપણે આગળ જોયું અવધિ જ્ઞાન એક ભાવમાંથી બીજા ભાવની અંદર વિગ્રહ ગતિની અંદર હોઈ શકે છે એના હિસાબે. પછી કેવલ દર્શન એ વિચારીએ તો જે છે કેવલી સમુદ્ગાત કરતા એવા કેવલી ભગવંતો 13મા ગુણસ્થાનક વાળા, તેઓને 3જા 4થા 5મા સમયે કેવલી સમુદ્ગાતની અંદર અણાહારીપણું હોય છે અને ત્યાં તેઓને કેવલ દર્શન હોય છે. એના હિસાબે કેવલ દર્શન ઉપયોગ આવી ગયું. પ્લસ 14મા ગુણસ્થાનક વર્તી એવા અયોગી કેવલી ભગવાનને અણાહારીપણું હોય છે, અણાહારી માર્ગણા વાળા તેઓ કહેવાય છે, ત્યાં પણ તેઓને કેવલ દર્શન હોય છે. એના હિસાબે કેવલ દર્શન ઉપયોગ આવી ગયું. આ રીતે આપણે જોયું અજ્ઞાન ઉપયોગ 3 પોસિબલ છે. જ્ઞાન ઉપયોગમાંથી મનોપર્ય જ્ઞાન ઉપયોગ છોડીને બાકીના 4 પોસિબલ છે. અને દર્શન ઉપયોગમાંથી ચક્ષુ દર્શન ઉપયોગ છોડીને બાકીના 3 ઉપયોગ પોસિબલ છે. આ રીતે 10 ઉપયોગ ટોટલ રહેલા છે. આ રીતે આપણે જોયું અણાહારી માર્ગણાની વિશે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.